એક્ઝામ્પલ મેં તમને કીધું આ પેન છે, આ બાજુ બીજી પેન છે, અહીંયા મેં જસ્ટ આવી રીતે હોલ્ડ કરી રાખી છે, રાઈટ? અહીંયા બીજી પેન છે, તો આને હું હલાવું તો કોઈ અહીંયા રિએક્શન આપે છે? ઇટ ઇઝ ધ ફ્રીલી મૂવેબલ, રાઈટ? તો એના મતલબ કે અહીંયા મૂવમેન્ટ કેવી છે? રિએક્શન 0 છે, કોઈ જાતનું રિએક્શન નથી. જેવું મેં આમ જકડી લીધું, હવે તમે એને ટ્રાય કરો તો it won't move, right? That means there is some reaction. તો આ કેવો સપોર્ટ થઈ ગયો? ફિક્સ સપોર્ટ થઈ ગયો, રાઈટ? આ હિંજ આગળ આ બાજુ સપોર્ટ થઈ કેવું થઈ ગયું? ઇન્ટરનલ હિંજ, રાઈટ? સો એ ક્યાં યુઝ થાય? તો ઇનડિટરમિનેટ સ્ટ્રક્ચર છે એને ડિટરમિનેટ બનાવવા શું કરે? અહીંયા એક હિંજ મૂકી દે. એટલે મેં એ શું કરે? મને એક્સ્ટ્રા ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન આપે કે મને એક્સ્ટ્રા ઇક્વેશન બની ગયો અહીંયા. આમાં કેટલા અનનોન હતા? આ એકચ્યુઅલી સ્ટ્રક્ચરલ એનાલિસિસ નો પાર્ટ છે. કેટલા અનનોન હતા? 3. અહીંયા કેટલા હતા? 4. ટોટલ 4 અનનોન હતા. આપણી પાસે 2D માં ઇક્વેશન કેટલા હોય? 3. 4 sin x0, 4 summation y0 and 1 summation of movement 0. પણ આ ઇન્ટરનલ નીચે મને એક્સ્ટ્રા ઇક્વેશન આપી દીધું કે ભાઈ અહીંયા મૂવમેન્ટ હું 0 કરવા દઈશ તમને. તો ટોટલ તમે આ 4 અનનોન હતા, 4 ઇક્વેશન થઈ ગયા. તો આ શું થઈ ગયું? ડિટરમિનેટ થઈ ગયું. તો ઇનડિટરમિનેટ ને શેમાં કન્વર્ટ કરી દીધું? ડિટરમિનેટ માં કન્વર્ટ કરી દીધું, રાઈટ? નવાને એનાલિસિસ કઈ રીતે કરો? તો એને એનાલિસિસ કરવા હતું એટલે તમારે પ્રેક્ટિકલી સમજવું પડે કે આ ગણિત જો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે આ મારી હિંજ છે, રાઈટ? જે ત્યાં છે મેં એને ડ્રો કર્યું છે. તો આનો પ્રેક્ટિકલ મીનિંગ શું થાય? તો એને જો આવી રીતે તમે સમજો તો હમણાં સમજી જશો. This is my hinge. હવે સમજો. જેવો આની પર મેં લોડ આપ્યો, આ ભાઈ અહીંયા શું આપશે? રિએક્શન આપશે. તો આ એક શું થઈ ગયું? સિમ્પલી સપોર્ટેડ બીમ થઈ ગયો. આ ઓલો અહીંયા આપણે જે હિંજ આપણે સપોર્ટ આવતો રોલર કે ગમે એવી રીતે આ શું કરે? આ ભાગ અહીંયાથી સામો રિએક્શન આપે અને નીચે પડવાની છે. ધેટ મીન્સ અહીંયા એક રિએક્શન આવી ગયું. તો આ પોર્શન કેવો થઈ ગયો? સિમ્પલી સપોર્ટેડ પોર્શન થઈ ગયો, રાઈટ? અને આ સાઈડનો પોર્શન કેવો થઈ ગયો? આ લોડ અહીંયા લાગતો હશે. આ સાઈડનો પોર્શન કેવો થઈ ગયો? કેન્ટિલીવર પોર્શન થઈ ગયો. તો હિંજને સિમ્પ્લિફાઈ થઈ ગયું, રાઈટ? હવે આમાં કયું ઉપર ને કયું નીચે લેવું? તો આમાં મોટા ભાઈ ગયા છે ફિક્સ સપોર્ટ. સપોઝ આનું ઊંધું મેં અહીંયા સમજો, આનું મેં ઊંધું કઈ કર્યું હોય, આને મેં ઉપર રાખ્યું અને આને મેં નીચે રાખ્યું, રાઈટ? આવી રીતે. તો આ સ્ટેબલ રહેશે. આ જેવો અહીંયા લોડ આવશે, આ ભાઈ તો આમ નીચે પડી જશે, રાઈટ? તો જે વધારે જે રિજિડ છે, આ કોણ રિજિડ છે? ફિક્સ સપોર્ટ છે. તો એ મોટા ભાઈ એ નીચે એને સપોર્ટ આપશે કે ભાઈ હું તને પડવા નહીં. તો આ પોર્શન કેવો થઈ ગયો? સિમ્પલી સપોર્ટેડ થઈ ગયો. અને આના લીધે અહીંયા જે જેટલું રિએક્શન આવતો હોય એટલું જ અહીંયા લોડ આવતો હોય. તો એ લોડ જે હશે એ આમ કેવી રીતે વર્ક કરશે? કેન્ટિલીવર તરીકે વર્ક કરશે. હવે તમને ખબર છે સિમ્પલી સપોર્ટેડ SFDBMD કઈ રીતે ડ્રો કરવાનું. યુ નો ઓલરેડી હાઉ ટુ ડ્રો ધ SFDBMD ઓફ કેન્ટિલીવર. તો આને એનાલિસિસ થઈ શકશે. તો આમાં ટ્રીક જે હતી, જેનો મેજિક પોઈન્ટ હતો એ શું હતો? આ. અને એનાલિસિસ કઈ રીતે કરવું? નાઉ યુ ગોટ. હવે આપણે આને એનાલિસિસ કરીએ. ઓકે. હવે આ આપણો ક્વેશ્ચન છે. હું અહીંયા આને ડ્રો કરું. My load is W. This distance is A, 2A, and this is 3, right? થોડું કોમ્પ્લિકેટેડ કરવું હતું એટલે A, 2A, 3A એવું કરી દીધું. સિમ્પલ કરવું તો બધું એ આપે. એટલે એને જેમ મજા આવે થોડું ટફ કરવું હોય, લેન્ધી કરવું હોય તો ડિસ્ટન્સ અલગ અલગ આપે, રાઈટ? તો આને બાર સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું? મેં તમને કીધું આને કઈ રીતે સમજવાનું કે આ રીતે જો આ વધારે રિજિડ છે એટલે આ નીચે આને સપોર્ટ આપશે. આ ભાઈ કેવું રહેશે? આમ રહેશે. This is my beam. આ બંને શું છે? લોડ છે. અને આ કેન્ટિલીવર. આ સાઈડ કોઈ લોડ છે નહીં. તો આ બંનેનો અમુક પોર્શન આ લેશે, અમુક પોર્શન અહીંયા લેશે. તો આ ભાઈ જેટલું રિએક્શન આવતું હશે, કેટલું રિએક્શન આવતું એની ઉપર જેટલો લોડ આવતો હશે એટલું જ રિએક્શન આવતું હોય. આ ક્યુબ છે. આની ઉપર હું જેટલો F ફોર્સ મારીશ એટલું જ સામું રિએક્શન આપશે ને. આનું હું F મારીશ ને આનું 2F મારશે તો આ ભાઈ હવા મૂકશે. સમજાણો? જેટલો તમે એને ફોર્સ આપશો એટલું જ એ રિએક્શન આપશે, રાઈટ? તો અહીંયા સમથિંગ આટલું આ સપોઝ આ પોઈન્ટ કયો છે RB જેટલું રિએક્શન આવતું હોય એટલો જ અહીંયા ફોર્સ આવતો હોય ત્યારે એ તમને રિએક્શન એટલું આપતું હોય. આર યુ વેટિંગ? ધીસ ઇઝ ધ બેસિક ફિઝિક્સ થિંગ. ઓકે? તો આ વસ્તુ સમજાઈ ગઈ. તો આ કેવું થઈ ગયું? એક સિમ્પલી સપોર્ટેડ થઈ ગયું. જેને અહીંયા રિએક્શન કેટલી છે? RB છે. અહીંયા સપોર્ટ કેટલો છે? RC ની રિએક્શન છે. અહીંયા શું છે? બે લોડ લાગે છે. W. This load is W. This distance is A. This is 2A and this is A. Right? તો આને એનાલિસિસ કરતા આવડે. આમાં તો કઈ ટ્રીકી છે. ચલો કરો. આ બંને કેવું છે? સિમેટ્રી છે. આમાં કને
આમાં જે અનસિમેટ્રી જેવું કંઈ છે નથી ને, તો આ w હોય તો I કેવું હશે? W હશે. આ w છે તો I કેવું હશે? W હશે. રાઈટ? તો આનો SFD ડ્રો કરો. શું ડ્રો કરવાનું છે? SFD. ક્યાંથી આવવાનું? લેફ્ટ ડાયરેક્શનમાં. કેટલું અપવર્ડ કેટલું છે? W. અપવર્ડ W. બીજો કોઈ લોડ લાગે છે? નહીં. સ્ટ્રેટ. અહીંયા ડાઉનવર્ડ કેટલું લાગે છે? W લાગે છે. પછી કાંઈ છે? નહીં. સ્ટ્રેટ 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 સ્ટ્રેટ. અહીંયા કેટલું લાગે છે? ડાઉનવર્ડ W. અહીંયા અપવર્ડ W. આ શું થઈ ગયું? SFD. હવે આની મારે સાઇન તમને મેં તમને કીધું તો આવી આ ટ્રીકમાં હું મારે સાઇન કરવું છે તો શું કરવાનું? ગમે એક સેક્શન લઈ લેવાનું. આ મારો સેક્શન લઈ લીધો. આની આ સાઈડ કઈ ઉપરની સાઈડ ફોર્સ છે, આ સાઈડમાં તો માં ડાઉનવર્ડ હશે. તો આ કેવું થયું? ક્લોકવાઇઝ. તો આ પ્લસ હોય તો આ કેવું હશે? માઈનસ. સાઇન કન્વેન્શન થઈ ગઈ. SFD બની ગયું. રાઈટ? તો SFD જો હવે આ સેમ વસ્તુ અહીંયા ડ્રો કરો. જો અહીંયા સુધીનો આપણો SFD કમ્પ્લીટ. આપણે આ બનાવી દીધો. રાઈટ? અને આપણે પાર્ટ લીધા આગળ ઈઝી થઈ ગયું. હવે આ જે છે એ રીતે હવે શું આપણે એનાલિસિસ કરશું? કેન્ટિલીવર. હવે જે કેન્ટિલીવર હતો એના ઉપર આવે છે પાછું. કેટલું ડિસ્ટન્સ હતું? કેટલું ડિસ્ટન્સ હતું? c એ જેટલું ડિસ્ટન્સ હતું. રાઈટ? હવે તમે જ્યારે સિમ્પલી સપોર્ટેડ ને એનાલિસિસ કર્યો હતો ત્યારે અહીંયા રિએક્શન કેટલી આવી હતી? રિએક્શન કેટલી આવી હતી? આ w તો આ w તો સિમેટ્રિક હતી એટલે આ રિએક્શન કેટલી આવી હતી? w. તો જો અહીંયા રિએક્શન w આવતી હોય ધેટ મીન્સ કેન્ટિલીવર ઉપર અહીંયા ફોર્સ કેટલો આવતો હશે? w. હમણાં મેં તમને ક્યુબ નું એક્ઝામ્પલ આપ્યું. f ફોર્સ હતો, રિએક્શન કેટલી હતી? f. તો મારી રિએક્શન મને w મળી ધેટ મીન્સ એના ઉપર ફોર્સ એ w લાગતો હશે. તો એ ફોર્સ કેટલો આવશે? w. તો આ તો નાના છોકરા જેવો ક્વેશ્ચન થઈ ગયો. આનો SFD ડ્રો કરતા આવડે ને? કઈ રીતે આવે? સિમ્પલ w. That's it. તો આખો ઇન ટોટલ તમારો SFD બની ગયો. ઇન ટોટલ તમારો BM આખો ડાયાગ્રામ બીમ કેવો હતો? It is like this. અહીંયા hinge હતી. તો આનો હમણાં કઈ રીતે આવ્યું? અપવર્ડ નીચે નેક્સ્ટ આટલા પોર્શન નો હમણાં SFD કઈ રીતે આવ્યો હતો? અહીંયા અપવર્ડ ડાઉન, અહીંયા કશું નથી, ડાઉન અપવર્ડ. આ પોઝિટિવ, આ નેગેટિવ. આ પોર્શન નો કયો આવ્યો? કેટલો આવ્યો? W ઉપરની સાઈડ પોઝિટિવ. આ W આ જે બીમ હતો એનો SFD બની ગયો. હતું આમાં કઈ જોઈએ તો ટફ લાગે પણ આને જ્યારે સિમ્પ્લિફાય કરતો તો આમાં કઈ હતું? આ બાજુનું સિમ્પલી સપોર્ટ હતી એનો આ સાઈડનું કેન્ટિલીવર. એમાં બી બહુ ઈઝી ક્વેશ્ચન હતો. રાઈટ? હવે BMP જેવી રીતે આપણે SFD દોર્યું એવી રીતે BMP એસેમ્બલી સપોર્ટેડ નું તમને BMP દોરતા આવડે, કેન્ટિલીવર નું ડ્રો કરતા આવડે. ચલો ડ્રો કરીએ. થોડું પ્રો લેવલ નું ઇરેઝર છે. હમણાં પાછું યાદ કરી લેજો આપણે શું પૂછ્યું. ઓકે ચાલો આની BMP ડ્રો કર્યું છે. આ કેવું છે? સિમ્પલી સપોર્ટેડ. રાઈટ? તો આ બંને કેવા હશે? સિમ્પલ હિંજ હશે. તો આ બંને જગ્યાએ મૂવમેન્ટ કેવી હશે? 0 હશે. તો અહીંયા જુઓ અહીંયા મૂવમેન્ટ કેવી આવશે? 0. અહીંયા મૂવમેન્ટ કેવી આવશે? 0. અહીંયા તમે શું ફાઇન્ડ કરો? આ બે પોઈન્ટ, આ બે ચેન્જિંગ પોઈન્ટ છે એટલે આ બે જગ્યાએ તમે સિમ્પલી શું ફાઇન્ડ કરી લો? મૂવમેન્ટ ફાઇન્ડ કરી લો. તો અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે? આ કેટલું છે? a છે, આ 2a છે અને આ a છે. અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે? w into a. like this w a. અહીંયા કેટલી આવશે? w into a. કેવી? પોઝિટિવ. એ બે વચ્ચે કઈ ફોર્સ નથી તો આ કેવું રહેશે? સ્ટ્રેટ કોન્સ્ટન્ટ. રાઈટ? આ શું બની ગયો? BMP ડાયાગ્રામ. તો આનો BMP ડાયાગ્રામ ડ્રો કરો. અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે? 0. અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે? w into 3a. કઈ ડાયરેક્શન? આ ડાયરેક્શન. આ કેવી આવશે? આ કેવી આવશે? નેગેટિવ. તો આ 3wa. કેવી રીતે આ ડ્રો થશે? ઇટ વિલ બી આ કેવું છે? 0 ડિગ્રી કર્વ છે. તો આ કોની સાથે વેરી કરશે? x ની 1 સાથે. તો લિનિયર. રાઈટ? તો આ બંને વસ્તુને કમ્બાઈન કરી દો. આ કેવું આવ્યું? નેગેટિવ. આ કેવું આવ્યું? પોઝિટિવ.
રાઈટ. આ બંનેને હું કમ્બાઈન કરી દઉં, નેગેટિવ 3WA અહીંયા 0 થઈ ગયું. આ કેવું છે WA, આ કેવું છે પોઝિટિવ, આ કેવું છે નેગેટિવ. થઈ ગયો BMP ડાયાગ્રામ. એમણે આનું શું કર્યું છે સાઇન કન્વેન્શન ઉલટું લીધું છે. આપણે કઈ રીતે લીધું છે આ રીતે. થઈ ગયું તો હતું કઈ બસ ખાલી કોન્સેપ્ટ શું હતો હિંજને સમજવાની હતી. એક્ચ્યુઅલી હિંજ કેવા શું માંગે છે, કેવું શું કહેવા માંગે છે. આપણે એકબીજાના હાથ કેવી રીતે આપણે મળાવીએ એવી રીતે આમ શું કરે એટલે આ જે લોડ આપે એના શું આપે રિએક્શન આપે. પણ જેવું આને તમામ રોટેટ કરશો તો આ કઈ રેઝિસ્ટન્સ આપે છે રોટેશનમાં એ બંને એકબીજા મૂવેબલ છે. કોઈ જાતનું રેઝિસ્ટન્સ આપતું નથી. તો મૂવમેન્ટમાં એ કોઈ જાતનું રેઝિસ્ટન્સ આપતું નથી. રાઈટ. નાઉ સેમ ઇન્ટરનલ hinge નો સેકન્ડ ક્વેશ્ચન. સ્ટ્રક્ચરમાં તમે જેટલું વિઝ્યુઅલાઇઝ કરશો ને એટલું બધું કેવું થતું જશે સિમ્પલ થતું જશે. જેટલું ગોખશો એટલું તમે મેળા એક્ઝામ ટાઈમે કશું યાદ નહીં આવે અને તમારે ક્વેશ્ચન શું કરવો પડશે સ્કીપ કરવો પડશે. બાકી આમાં છે કાંઈ નહીં. એકવાર વિઝ્યુઅલાઇઝ કરવાનું શરૂ કર્યું તો આની અંદર કોઈ વસ્તુ છે ને ખાલી નાના નાના કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. રાઈટ. હવે આની અંદર કઈ રીતે કરવું. રાઈટ. હવે જો અગેન હમણાં જે વાત થઈ હતી એ રીતે તમે જો ડ્રો કરો તો આવી રીતે આવશે. આની પર લોડ લાગે છે તો તમે એક વસ્તુ વિચારો આની પર તમે ડાઉનવર્ડ ફોર્સ લાગે તો જો આને આવી રીતે હું વિઝ્યુઅલાઇઝ કરું તો આ કેવું થઈ જશે આમ થઈ જશે ને. તો આને અહીંયા કેવા સપોર્ટની જરૂર છે ઉપર કે નીચે. અને ઉપરથી આવી રીતે ફોર્સ મારે એવી રીતે જરૂર છે ને તો આ કેવી રીતે ડ્રો થશે આવી રીતે ડ્રો. હવે જો હવે હું અહીંયા ફોર્સ મારીશ તો આને લીધે આને આમ થવું છે પણ આ ફિક્સ સપોર્ટ આને એમ થવા દેશે આવી રીતે આમ રોટેટ થવા દેશે. તમે સિમ્પલી આને જો ગોખી નાખ્યો હોત કે હિંજ હોત ને આવી રીતે આમ ડ્રો કરી દેવાનું તો આ વસ્તુ એ ખોટી પડે. રાઈટ. તો તમારે એટલે મેં કીધું કે તમે જેમ જેમ વિઝ્યુઅલાઇઝ કરશો એમ વસ્તુ સિમ્પલ થતી જશે. તો સપોઝ જો આને તમે અહીંયા વિઝ્યુઅલાઇઝ કર્યો આવી રીતે થયું હવે આને એમ ફોર્સ મારો તો આ શું આપશે અહીંયા રિએક્શન આપશે. તો એ જેટલી રિએક્શન આવતી હશે એટલો અહીંયા ફોર્સ લાગતો હશે. તો સિમ્પલ થઈ ગયો ક્વેશ્ચન સોલ્વ. હવે સપોઝ કે અહીંયા જો 30 કિલોન્યુટન નો ફોર્સ લાગતો હોય તો અહીંયા સામે અહીંયા આ ભાઈ રિએક્શન એ કેટલી આપવી જોઈએ તો અહીંયા સ્ટેબલ રહે. એ 30 કિલોન્યુટન નો ફોર્સ લાગે જો આવી રીતે હિંચકા આવતું કરતા હોય ને આવું ચોપાટીમાં એક સાઈડ તમે બેસો સામે સામે બીજા બેસાડો. આ 30 કિલોન્યુટન નો અહીંયા ભાઈને બેહાડ્યો છે. આને પર હોરિઝોન્ટલ રાખવો છે તો અહીંયા કેટલા ભાઈ બેસાડવા પડશે 30 કિલોન્યુટન ના ભાઈ. રાઈટ. તો ફિક્સ સપોર્ટ ઉપર અપર ડાયરેક્શનમાં કેટલો ફોર્સ લાગતો છે 30 કિલોન્યુટન. આ 30 છે તો અહીંયા કેટલો આવશે ફિક્સ સપોર્ટ ઉપર આગળ કેટલો ફોર્સ લાગતો છે 30 કિલોન્યુટન પર કઈ ડાયરેક્શનમાં અપવર્ડ ડાયરેક્શનમાં. હવે આ વસ્તુ પાછો અહીંયા જુઓ કેટલાનો ફોર્સ લગાવ્યો 30 કિલોન્યુટન. 30 કિલોન્યુટન નો ફોર્સ આપ્યો છે. રાઈટ. તો આ કેન્ટિલીવર ઉપર આને લીધે કેટલો ફોર્સ લાગતો હશે. યા તો ફિર એમ વિચારો કે અહીંયા કેટલો ફોર્સ હું મારું તો આ સ્ટેબલ રહે. આ એક બીમ છે બીમ આમ ક્રોસ તો થવાનો જોઈએ નકર તો બધું આમ પડી જાય હોરિઝોન્ટલ રહેવો જોઈએ. તો કેટલો અહીંયા ફોર્સ રિક્વાયરમેન્ટ છે 30 કિલોન્યુટન. તો આ કેન્ટિલીવર ઉપર આ ઉપર કેટલો ધક્કો મારતો હશે 30 કિલોન્યુટન નો. થઈ ગયું એનાલિસિસ. તો આનો અહીંયા આ 30 આનો એસએફી ડ્રો કરતા આવડે. આ બંને 30 હોય તો આ કેટલું હોય 60 કિલોન્યુટન. આનો એસએફી ડ્રો કરો 30 આ 30 આ 30 કેન્ટિલીવર નો એસએફી ડ્રો કરો. કેન્ટિલીવર ઉપર અહીંયા 30 કિલોન્યુટન નો ફોર્સ લાગતો હોય તો આનો એસએફી કેવો થાય અહીંયા રિએક્શન કેવો આવે ડાઉનવર્ડ 30 કિલોન્યુટન. તો આનું રિએક્શન કેવું આવશે આ કેવું 30 આ કેવું 30. ધેટ્સ ઇટ. એસએફી બની ગયો. કોન્સેપ્ટ ખાલી શું હતો અહીંયા આટલું આવી રીતે ખાલી વિઝ્યુઅલાઇઝ કરવાનું હતું કે હિંજ શું કહેવા માંગે છે. ધેટ્સ ઇટ. તો એ જ રીતે જો આને હવે આખો આપણે સોલ્વ કરીએ આ હિંજ હતી આ 30 તો અહીંયા લોડ કેટલો આવશે 30. કેન્ટિલીવર ઉપર સામો કેટલો આવશે
30 રાઈટ આનો આખો કમ્પ્લીટ એસએફબી બનાવો અહીંયા ઉપરની સાઈડ 30 લાગતો હોય તો ડાઉનવર્ડ સાઈડ અહીંયા રિએક્શન લાગતી હોય કેટલાની 30 કિલોન્યુટનની તો આનો એસએફબી કેવો આવશે 30 આ પણ 30 રાઈટ હવે અહીંયા શું છે આનો એસએફબી બનાવો છે ડાઉનવર્ડ 30 લાગે છે અહીંયા અપવર્ડ જો આ બંને 30 હોય તો અહીંયા અપવર્ડ કેટલું લાગતું 60 કિલોન્યુટનનું 60 ઉપર પાછું 30 ડાઉન ધેટ્સ ઇટ અમાર સાઈન જોઈ છે ગમે ત્યાં આપણે સેક્શન લીધો આની આ સાઈડ કેટલો 30 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે આ કઈ ડાયરેક્શન થઈ ક્લોકવાઇઝ ડાયરેક્શન શીયર ફોર્સ આ રીતે લાગતો હોય તો આના આપણે શું કેવો લઈએ છે આની સાઈન કન્વેન્શન કેવી લઈએ છે પોઝિટિવ તો આ સેક્શન અહીંયા છે તો આ કેવું છે પોઝિટિવ તો આ કેવું છે નેગેટિવ ધેટ્સ ઇટ કેસ સોલ્વ હવે આપણે આનો નિયમ બી બનાવશું રાઈટ 30 કિલોન્યુટન કેટલો ફોર્સ લાગતો હોવો જોઈએ 30 તો જ આ સ્ટેબલ રહે તો મારો કેન્ટિલીવર ઉપર કેટલો ફોર્સ લાગે છે 30 1 યસ અચ્છા એ એક્સ્ટ્રા ફોર્સ આપેલો છે તો એડ ઓન થઈ જશે ઓકે આપણી સ્ટેબલ સિસ્ટમ હતી હવે એક તમને ઓલરેડી 10 કિલોન્યુટન નો ફોર્સ આપેલો છે રાઈટ તો હવે કેન્ટિલીવર ઉપર કેટલો ફોર્સ લાગશે 20 કિલોન્યુટન નો રિક્વાયરમેન્ટ 30 ની હતી ઓલરેડી 10 નો આપેલો છે તો હવે કેન્ટિલીવર ઉપરનો ધક્કો ખાલી કેટલો લાગશે 20 કિલોન્યુટન નો ધેટ્સ ઇટ હવે આનો બનાવો તમે તો અહીંયા રિએક્શન કેટલું આવશે 20 કિલોન્યુટન નું કઈ દિશામાં ડાઉનવર્ડ 20 અપવર્ડ 20 આ કેટલું ટોટલ અહીંયા કેટલો ફોર્સ લાગે છે આ 30 અને આ 30 તો અહીંયા ટોટલ આ કેટલું છે 10 છે ઓકે આગળ જતા જાઓ અહીંયા સાઇન કન્વેન્શન ઓકે સોરી નીચે 20 આવશે ટોટલ અહીંયા ઉપરથી 30 લાગે છે એટલે નીચે 20 આવશે હવે અહીંયા 60 આ છે એટલે આ કેટલો આવશે ઇઝ ઇટ રાઈટ આમાં ઉતાવળ નથી ઓકે આના પર સરખી રીતે એનાલિસિસ અહીંયા 10 કિલોન્યુટન ઓલરેડી ફોર્સ આપેલો છે રોલર આ કેટલું છે 30 કિલોન્યુટન પેલા આ રોલર ને આ સાઈડ લઈ લઈએ અહીંયા જો 30 લાગતો હોય તો અહીંયા કેટલી રિક્વાયરમેન્ટ હતી 30 ની તો આ રોલર સોલ્વ હવે આની અંદર કેન્ટિલીવર ઉપર કેટલો ફોર્સ લાગશે અપવર્ડ 30 અને ડાઉનવર્ડ 10 ધેટ્સ ઇટ આજે 10 આપણે ભૂલાઈ ગયો તો એ ક્યાં આવશે કેન્ટિલીવર ઉપર હવે આનો એનાલિસિસ કરો અપવર્ડ તો ઇન ટોટલ કેટલો લાગે છે 20 તો ડાઉનવર્ડ રિએક્શન કેટલી લાગતી હશે 20 તો આને સોલ્વ કરો ધીસ ઇઝ 20 આ કેટલો આવશે 20 કેન્ટિલીવર ડન હવે આને સોલ્વ કરો ડાઉનવર્ડ કેટલો છે 30 ટોટલ અહીંયા રિએક્શન કેટલી આવશે 60 તો ટોટલ અપવર્ડ કેટલું જશે 60 30 રાઈટ જો ઉતાવળ કરી તો ઇવન મારાથી બી ભૂલ થઈ સો કોઈ બી વસ્તુ હોય મેં બી ના વિચાર્યું સીધું 10 કીધું તો મેં ઓલામાં 10 એડ કરી દીધું તો છેલ્લે ક્વેશ્ચન ખોટો પડ્યો એટલે ઇવન મારાથી બી ભૂલ થતી હોય તો તમે બી ભૂલ કરો એટલે વસ્તુ એ છે કે જ્યારે કોઈ બી પ્રોબ્લેમ હોય ને એને શાંતિથી વિચારો આ 30 હતું ના 20 હતું અહીંયા 30 છે એટલે 10 કેવું થશે ડાઉન થશે 30 આ 30 આ 30 આ 10 અને આ 20 તો આ મારો ફાઇનલ શું બની ગયો એસ ડન રાઈટ એટલે જો કોન્સેપ્ચ્યુઅલી ખબર હોય તો આ એક ટ્વિસ્ટ આ ભાઈ મૂક્યો તો 10 તો એનાથી કઈ ફરક પડ્યો ખાલી અહીંયા એક 10 લાગી ગયો તો ઇન ટોટલ મારી રિએક્શન કેવી થઈ ગઈ 20 કિલોમીટર ઓકે હવે આમાં ડબલ હિંજ મૂકેલી છે અત્યાર સુધી સિંગલ હિંજ હતી આ કેવી છે ડબલ હિંજ છે તો આમાં તમે એકચ્યુઅલી જો તમે આમ ખાલી આમ ગોખેલું હોય તો આને તમે 3 રિએક્શન લેશો અને તમે 3 રિએક્શન લેશો તો 6 માઈનસ કેટલી કરશો 3 માઈનસ 2 કરો તો 1 આવશે તો આ તો ઇન્ડિટરમિનેટ થઈ ગયો પણ એકચ્યુઅલી ફિક્સ બીમમાં કેવું હોય કે જો કોઈ જાતનો હોરિઝોન્ટલ લોડ નથી તો આપણે અહીંયા રિએક્શન કઈ રીતે લઈએ એક વર્ટિકલ લઈએ અને એક ખાલી મૂવમેન્ટ લઈએ એક વર્ટિકલ લઈએ એક ખાલી મૂવમેન્ટ લઈએ ચાર રિએક્શન ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન હોરિઝોન્ટલ કાઢ નાખો કેટલા વધ્યા 2 વધ્યા તો 2 વધ્યા છે માઈનસ હિંજ કેટલી આવી છે 2 થઈ ગયો ડિટરમિનન્ટ એકચ્યુઅલી સ્ટ્રક્ચર એનાલિસિસ નો પ્રોબ્લેમ છે
જ્યારે ફિક્સ બીમ હોય ને, ફિક્સ એટલે બંને સાઈડ ફિક્સ, એમાં જો ઓન્લી હોરિઝોન્ટલ ફોર્સ આપેલો હોય ને, આ સ્ટ્રક્ચર એનાલિસિસમાં જ્યારે ડિટર્મિનન્સી ઇનડિટર્મિનન્સી ફાઇન્ડ કરો ને ત્યારે જો એ સર તમને નોટિસ કરાવે તો આ ખાલી હોરિઝોન્ટલ આપેલો હોય ને તો રિએક્શન ખાલી બે જ લેવામાં આવે, આ ખાલી વર્ટિકલ આપેલો હોય તો હોરિઝોન્ટલ રિએક્શન લેવામાં ન આવે, એટલે ટોટલ રિએક્શન કેટલી થઈ ગઈ 4. તો ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન કેટલા હોય, fx fy ને મોમેન્ટ, પણ અહીંયા હોરિઝોન્ટલ નું ઇક્વેશન નીકળી ગયું. કેટલા ઇક્વેશન હોય ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન 2 વધ્યા, તો 4 - 2 આ શું થઈ ગયા, આની ઇનડિટર્મિનન્સી થઈ ગઈ. કેટલી છે 2, એટલે મેં આની અંદર શું કર્યું, મેં 2 હિંજ મૂકી દીધી, તો -2. હવે આ ઇનડિટર્મિનન્સી કેટલી થઈ ગઈ 0. તો આ મારો ફિક્સ બીમ કેવો થઈ ગયો, ડિટર્મિનન્ટ થઈ ગયો, રાઈટ. તો આ મારો બીમ કેવો છે, ડિટર્મિનન્ટ બીમ. તો ડિટર્મિનન્ટ બીમ ને હું ડાયરેક્ટ એનાલિસિસ કરીએ કે હા, તો ઇનડિટર્મિનન્ટ હોય તો મારે એને પહેલા શું કરવું પડે, એકાદી જે ઇનડિટર્મિનન્ટ છે એને મારે અલગ ફાઇન્ડ કરવી પડે, પછી એ ડિટર્મિનન્ટ થઈ ગયો, પછી આવી રીતે આપણે સિમ્પલી અને એનાલિસિસ કરીએ કે આ બધું સ્ટ્રક્ચર એનાલિસિસ નો પાર્ટ. તો અત્યારે આ કેવો છે, ડિટર્મિનન્ટ બીમ છે, રાઈટ. તો આને એનાલિસિસ કરીએ. ઓકે, આખી અંદર કેવો ફોર્સ લાગે છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. ઓકે, હવે આને કઈ રીતે વિઝ્યુઅલાઇઝ કરજો, વચ્ચેનું છે એને જો તમે નીચેથી સપોર્ટ નહીં આપો તો કેવું થઈ જશે, પડી જાય. તો બંને કેન્ટિલીવર એને શું આપશે, સપોર્ટ આપશે. કઈ રીતે, આવી રાઈટ. આ બંને કેવા થઈ ગયા, કેન્ટિલીવર થઈ ગયા. આ કેવું થઈ ગયું, સિમ્પલી સપોર્ટેડ થઈ ગયું. આખાની અંદર કેવું ફોર્સ લાગે છે, UDF. તો આની લેન્થ કેટલી છે, 4 મીટર, 2 મીટર, 2 મીટર, this is 20 kilonewton per meter, રાઈટ. તો હું પહેલા શું કરું, આ સિમ્પલી સપોર્ટેડ એનાલિસિસ કરીશ. સિમ્પલી સપોર્ટેડ લીધે આ બેની જગ્યાએ આ બે અહીંયા આમ રિએક્શન આપતા હશે, કે બેની રિએક્શન મને મળી ગઈ, એ રિએક્શનની મદદથી આ બેને કેન્ટિલીવરને એનાલિસિસ કરી લઈશ. થઈ ગયું સિમ્પલ. સિમ્પલી સપોર્ટેડ એનાલિસિસ કરતા આવડે, UDL આપતો હોય તો કેન્ટિલીવરને એનાલિસિસ કરતા તમને આવડે. થઈ ગયું સિમ્પલ, રાઈટ. તો સૌથી પહેલા શું કરશું આપણે, સિમ્પલી સપોર્ટેડ ખાલી આ સેન્ટ્રલ પાર્ટ માં લઈ લીધો 4 મીટર. એની પર ફોર્સ કેટલો લાગતો હતો, 20 કિલોન્યુટન પર મીટર, રાઈટ. તો 20 ચોક 80, ટોટલ લોડ કેટલો આવશે, 80 કિલોન્યુટન નો, રાઈટ. તો આ કેવું છે, સિમેટ્રી છે, તો બંને કેવા થઈ જશે, 40 40, રાઈટ. તો આનું SFP કેવું ડ્રો થશે, અપવર્ડ 40, અહીંયાથી આમ જશે, અહીંયા પાછો અપવર્ડ 40, રાઈટ. આ કેવું છે, x ની 0, તો આ કેવી રીતે વેરી થશે, x ની 1 ડિગ્રી સાથે લિનિયરલી વેરી થશે. તો આ કેવી રીતે આવશે, ધેટ્સ ઇટ. આ શું બની ગયો, SFP બની ગયો. હવે આનું BMP ડ્રો કરવાનું છે. બે સિમ્પલી સપોર્ટેડ છે, બંને જગ્યાએ મોમેન્ટ કેવી આવશે, 0. સેન્ટરમાં મોમેન્ટ UDL માં કેટલી આવે, WL2/8, અને તમે જાતે ફાઇન્ડ કરજો, આ વેલ્યુ આવી જશે WL2/8. આમાં વેલ્યુ મૂકો, 20 4 નો સ્ક્વેર બાય 8 કેટલી આવશે, 40. તો અહીંયા સેન્ટરમાં મોમેન્ટ કેટલી આવશે, 40. હવે આ જો x ની 1 સાથે વેરી કરે છે, તો આ કેવી રીતે વેરી કરશે, સેકન્ડ ડિગ્રી સાથે વેરી કરશે. અહીંયા શીયર ફોર્સ ની વેલ્યુ કેવી છે, વધારે છે, તો સ્લોપ કેવો આવશે, વધારે. અહીંયા 0 છે, સ્લોપ કેવો આવશે, 0. આ શું બની ગયો, UDL, રાઈટ. સેન્ટ્રલ પાર્ટ આખો એનાલિસિસ થઈ ગયો. હવે કોના પર આવીએ આપણે, કેન્ટિલીવર પર આવીએ. નાના લખી નાખો. ફોર્સ કેટલો હતો, 20. This was 4 meter, 2 meter, 2 meter, right. આનો આપણે સેન્ટર પાર્ટ એનાલિસિસ કરી લીધો હતો. આવું આવ્યું હતું 30 ચોક 80, એટલે આ 40, આ 40, અને આ કેટલું આવ્યું હતું, 40 ને, ઓકે, રાઈટ. તો હવે અહીંયા જુઓ, હવે આનો સેન્ટ્રલ પાર્ટમાં અહીંયા રિએક્શન કેટલી આવી હતી, 40, અહીંયા રિએક્શન 40 આવી હતી. તો આ રિએક્શન જેટલી આવતી હશે એટલી જ આ કેન્ટિલીવર ઉપર આટલો ફોર્સ લગાવતો હશે, રાઈટ. આને હું પાછો અહીંયા ડ્રો કરીને બતાવું કે સમજમાં આવી ગયું. સી આખું શું હતું, UDL.
જેટલી રિએક્શન આપતા હશે એ રિએક્શન એટલી ક્યારે આપતા હોય અહીંયા એટલો શું લાગતો હશે ફોર્સ લાગતો હશે તો એટલી રિએક્શન આપતા હશે ને રાઈટ તો આ રિએક્શન ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ 40 આની વેલ્યુ કેટલી મળી ગઈ 40 તો એક્સ્ટ્રા ફોર્સ કેટલો લાગ્યો આના લીધે આના પર 40 કિલોન્યુટન કેટલો લાગ્યો 40 જો આ નો હોત તો ખાલી યુડીએલ ને લીધે ફોર્સ આવે પણ આ સિમ્પલી સપોર્ટેડ આવી રીતે વચ્ચે હતો એટલે એક્સ્ટ્રા ફોર્સ કેટલો આવી ગયો 40 કિલોન્યુટન તો આને ખાલી આવી રીતે આપણે અલગથી ડ્રો કરીએ એટલે જો સિમ્પલ લાગે આ 40 અને આ કેવું યુડીએલ 20 કિલોન્યુટન પર મીટર આ ડિસ્ટન્સ કેટલું હતું 2 રાઈટ તો આને તો એનાલિસિસ કરતા આવડે તો આ તો નાના છોકરાનો ખેલ જો આનો એસએફડી ડ્રો કરવો છે હવે તમને સપોઝ કે એસએફડી ઇન ટોટલ આમ તો આવડવો જ જોઈએ ઇન ટોટલ ન આવડે તો આને પોઈન્ટ લોડ ને લીધે અલગથી ડ્રો કરો અને આને લીધે અલગથી ડ્રો કરો આપણે ઇન ટોટલ ડ્રો કરીએ તો હવે આનો જો એસએફડી બનાવો રાઈટ તો અહીંયા ટોટલ રિએક્શન કેટલી છે 40 કિલોન્યુટન પોઈન્ટ લોડ વત્તા યુડેલ ને લીધે કેટલો ફોર્સ લાગે છે 20 * 2 40 કિલોન્યુટન ટોટલ કેટલો લાગે છે 80 તો આટલી જ અહીંયા રિએક્શન આવતી હશે 80 રાઈટ તો આપણે અહીંયા આને થોડું નીચે ડ્રો કરીએ અપર ડાયરેક્શનમાં કેટલું આવશે 80 રાઈટ જ્યારે અહીંયા આવશે ત્યારે અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કેટલું છે 40 અહીંયા 80 છે અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કેટલું છે 40 છે આ બેની વચ્ચે તમે કઈ રીતે કનેક્ટ કરશો જો આ યુડીએલ છે x ની 0 સાથે તો આ કેવી રીતે વેરી થશે x ની 1 ડિગ્રી સાથે તો આ શું બની ગયું યુડીએલ બની ગયું રાઈટ કઈ ડાયરેક્શન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હવે આની મારે આનો મારે સાઇન જાણવી છે આનો મારે શું લેવાનું સિમ્પલ સેક્શન લેવાનું રાઈટ તો આ સેક્શન મારે શું ફાઇન્ડ કરવાનું શીયર ફોર્સ તો આ કેવી ડાયરેક્શનમાં લાગે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આ સાઈડ કઈ ડાયરેક્શનમાં લાગે છે અપવર્ડ ડાયરેક્શનમાં તો કેવું થઈ ગયું ક્લોકવાઇઝ તો કેવું થઈ ગયું પોઝિટિવ રાઈટ સેમ આવું છે એવું જ આ સાઈડ થશે આ ભાઈનો છે એસએફટી કેવો બનશે 40 આ કેવું થશે રાઈટ સેન્ટ્રલ પાર્ટનો એસએફટી કેવો આવ્યો હતો આ અપર ડાયરેક્શનમાં છે તો શાયદ આ ઊંધું બનશે જો આ કેન્ટિલીવર ડ્રો કરી છે આવી રીતે લોડ લાગે છે રાઈટ હું આ સેક્શન અહીંયા લઈ લઉં છું તો આ સેક્શન ની આ બાજુ નીચે ફોર્સ લાગે છે આ બાજુ ઉપર ફોર્સ લાગે છે તો આ કઈ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ તો આ કેવું બનવું જોઈએ હતું નેગેટિવ માઈનસ એ મને કઈ રીતે ખબર પડી જો હું અહીંયા અપવર્ડ બનતું હોય આવી રીતે સપોઝ કે મેં આવી રીતે ડ્રો કર્યું તો આનો મતલબ શું થયું અહીંયા 40 અહીંયા 40 ધેટ મીન્સ અહીંયા 80 કિલોન્યુટન નો અપવર્ડ ફોર્સ લાગતો હોય તો જ આ પોસિબલ હતું ને પણ એવો કોઈ ફોર્સ હતો નહીં એટલે તરત ખબર પડી ગઈ આ વસ્તુ કેવી હતી 40 હતી રાઈટ અહીંયા કેટલું હતું 8 રાઈટ તો આ ઇન ટોટલ આખો એસએફડી બની ગયો આખા બીમ જો ઇન ટોટલ તમે આ એસએફડી જોવો તો તમને આ કેવો લાગે થોડો સ્ટફ લાગે એમ થાય કે કઈ રીતે પણ તમે કોન્સેપ્ચ્યુઅલી આના અલગ અલગ પાર્ટ કરી દીધા તો આ શું થઈ ગયું કેન્ટિલીવર થઈ ગયું એ ડ્રો કરતા આ શું થઈ ગયું સિમ્પલી સપોર્ટેડ એ સિમ્પલી સપોર્ટેડ રીતે એને ડ્રો કરી દેવાનું છેલ્લે બધું શું કરી દેવાનું કમ્બાઈન કરી દેવાનું રાઈટ ગોટ ઇટ નાઉ બીએમડી ડ્રો કરશું BMD પહેલા કોનું BMD ડ્રો કરશું સિમ્પલી સપોર્ટેડ 40 રિએક્શન 20 કિલોન્યુટન પર મીટર આ ડિસ્ટન્સ 4 મીટર રાઈટ આનો શું બનાવવું છે BMD બનાવવું છે આ પોઈન્ટે મોમેન્ટ કેવી આવશે 0 આ પોઈન્ટે મોમેન્ટ કેવી આવશે 0 આનો જો શીયર ફોર્સ ડાયાગ્રામ કેવો હતો આવો હતો ધેટ મીન્સ સેન્ટ્રલ શીયર ફોર્સ 0 છે એટલે બેન્ડિંગ મોમેન્ટ કેવી હશે મેક્સિમમ તો શું કરવાનું ખાલી મારે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની સપોઝ આ પોઈન્ટ C છે આ A છે અને આ B છે રાઈટ સો બેન્ડિંગ મોમેન્ટ એટ C is equal to 40 into distance કેટલું ડિસ્ટન્સ છે 2 મીટર ડાયરેક્શન કેવી આવશે આ છે તો પોઝિટિવ રાઈટ માઈનસ
લોડિંગ ને લીધે જે ફોર્સ લાગશે આનો રિપ્રેઝેન્ટેટિવ ફોર્સ અહીંયા આવશે એની વેલ્યુ કેટલી આવશે 40 * 2 20 * 2 that means 40 40 into distance કેટલું છે 1 મીટર રાઈટ આટલું 2 છે તો આ 1 થશે ને from the center of the તો કેટલું આવશે આ 40 કિલોન્યુટન into મીટર તો અહીંયા મારી સેન્ટરમાં મૂવમેન્ટ કેટલી આવી ગઈ 40 હવે એની ડાયરેક્શન કઈ આવી આ ડાયરેક્શન કેટલી આવી પ્લસ આવી मैं प्लस नीचे सपोज ड्रॉ प्लस ऊपर ड्रॉ करूं सकूं આવી રીતે થશે કેટલી થઈ 40 સેન્ટ્રલ પાર્ટ માં થઈ ગયું હવે કોને ડ્રો કરું ફોર અ કેન્ટિલીવર રાઈટ કેન્ટિલીવર પર કઈ રીતે ફોર્સ લાગે છે ડાઉનવર્ડ ડાયરેક્શન માં 40 20 કિલોન્યુટન પર મીટર આ કેવો એન્ડ છે फ्री एंड है फ्री एंड ऊपर मूवमेंट કેટલી હોય 0 આ કેવો એન્ડ છે ફિક્સ એન્ડ છે તો ત્યાં કઈ મૂવમેન્ટ આવશે તો આ મૂવમેન્ટ એટ સપોઝ આ પોઈન્ટ P છે તો મૂવમેન્ટ એટ P કેટલી આવશે 40 * આ ડિસ્ટન્સ આ કેટલું છે 2 મીટર છે 80 રાઈટ 80 ડાયરેક્શન કઈ છે આ ડાયરેક્શન છે તો એની સાઇન કેવી આવશે નેગેટિવ તો -80 और 20 આ બી કેવું આવશે માઈનસ કેમ કે આ બી આ સેમ મૂવમેન્ટ બનાવશે આની વેલ્યુ કેટલી આવશે 20 into 40 into this distance 1 meter so minus 40 તો કેટલી આવશે minus 120 right તો કેટલું આવશે minus 120 ઓકે તો આની સાઇન કેટલી આવશે સોરી આની વેરિએશન કઈ રીતે તમે લેશો લિનિયર કે કઈ રીતે આમાં એક્ચ્યુઅલી એવું થાય 40 ને લીધે કેટલું થાય છે 40 * 80 તો આ જે 80 છે એમાં આ રીતે વેરિએશન આવશે તો એ ઉપરનું જે છે યુડીએલ લેન્થ એને લીધે કેવી રીતે વેરિએશન આવશે આવી રીતે કંઈક આવશે સ્લોપ મને ખબર નથી અહીંયા સ્લોપ 0 છે અહીંયા એની વેલ્યુ છે સ્લોપ આ એટલે આપણે ઊંધો લીધો ઇન ટોટલ વેરિએશન કેવું આવશે હા રાઈટ તો મારો બીએમટી કેમ બનશે તમારે ખાલી યુડીએલ ના લીધે જે ડિગ્રી આવતી હોય એ જોઈ લેવું કેટલી આવે છે આ 0 ડિગ્રી છે આ એસએફડી 1 ડિગ્રી આવશે તો આ કેટલો આવશે સેકન્ડ ડિગ્રી આવશે આ કેવું છે 0 ડિગ્રી રાઈટ તો આ શું બની ગયું એનું BMD ડાયાગ્રામ ફોર ધીસ કેન્ટિલીવર તો આનો જેવો છે એનો એનાથી કેવો બનશે ઉલટો તો આ ડાયરેક્શનમાં બનશે રાઈટ કેન્ટિલીવર એને ડ્રો કરો આ 40 આ 20 કિલોમીટર પર મીટર કોઈ એક સેક્શન લઈ લો મૂવમેન્ટ કેવી લાગે છે આ ડાયરેક્શનમાં લાગે છે તો આ મૂવમેન્ટ બી કેવી છે નેગેટિવ જ આવી તો આખો એસએફડી જો અહીં ટોટલ અહીંયા ડ્રો કરી દીધું ઓલું સેન્ટર પાર્ટમાં કેવો હતો આવી રીતે પાછો અહીંયા કેવો છે આ કેટલું થઈ ગયું 120 નેગેટિવ તો આ નેગેટિવ આ કેવું પોઝિટિવ કે આ નેગેટિવ જ હતું આ કેવું હોય તો આઈ થિંક પોઝિટિવ આવ્યું રાઈટ તો આ પોઝિટિવ તો આ શું બની ગયું બીએમડી બની ગયું એટલે જે આપણે અત્યાર સુધી શીખ્યા એનો જ અલગ અલગ પાર્ટમાં કરીને જેલે શું ઉપર કરી દેવાનું કમ્બાઈન કરવાનું પણ આ આખું આપણે એકસાથે ડ્રો કરવા જાત તો એ પોસિબલ નહોતું અને ઇન કેસ પોસિબલ થાય તો શું થાય મિસ્ટેક થાય તો જ્યારે ઇન્ટરનલ હિંજ હોય ને તો શું કરી દેવાનું આવી રીતે પાર્ટ કરવાનું એની પહેલા તમને આ વસ્તુ ડ્રો કરતા આવડી જોઈએ તો આ જ્યારે ડ્રો કરો ને ત્યારે એને જોવાનું કે એ વસ્તુ સ્ટેબલ છે કે સપોઝ આનું મેં ઉલટું ડ્રો કરી દીધું હોત તો અમે આને આમ ડ્રો કરી દીધું સપોઝ તમે આ રીતે ડ્રો કરી દીધું એક્ઝામ અને તમે કરતા કે હું આની ઉપર આ એક્ઝામ આની ઉપર આમ લોડ આવી રીતે આમ લગાવી પાછું હવામાં કરશે આવું ઇઝ ધેટ પોસિબલ તો હવે આવું સપોઝ તમે ડ્રો કર્યું અને આની ઉપર તમે એનાલિસિસ કરવા મળ્યા તો આમાં આ રિએક્શન આમ આવશે આ સોરી રિએક્શન ડાઉનવર્ડ લાગશે તો આની ઉપર તમે કેવો કેન્ટિલીવર ઉપર અપવર્ડ ફોર્સ લગાવો આવો 40 કિલોમીટર આને એનાલિસિસ કરશો તો આખું શું થઈ જાય બીએમડી ખોટું પડી જાય પણ આંખ ખોલીને એકવાર અહીંયા જોયું હોત તો અહીંયા ખબર પડી જાય કે આ ભાઈ અહીંયા ડાઉનવર્ડ આવી રીતે આમ પડી જશે એટલે આ વસ્તુ અહીંયા પોસિબલ જ નથી તો આનું શું થાય ઉલટું થાય રાઈટ કોણ સપોર્ટ કરે અહીંયા ફિક્સ સપોર્ટ કરે ના સિમ્પલી સપોર્ટ ક્યાં આવે ઉપરની ડાયરેક્શનમાં આવે હમણાં તમને આગળ જે કીધું રાઈટ તો કોઈ બી ઇન્ટરનલ હિંજ આવે તો એને એનાલિસિસ કરતા આવડે જસ્ટ શું કરવાનું
સામ સામે એવી રીતે પાર્ટ બનાવી દેવાના અને કોણ કોણે સપોર્ટ કરે છે એકવાર જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરો. ઓકે, ધેટ્સ ઇટ. પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, હવે આ પ્રોબ્લેમ છે. આમાં કેવું છે કે આવી રીતે અહીંયા એક્ઝેક્ટલી આના ઉપર W લોડ થાય છે, રાઈટ? હવે એક વાત કહો, આ W ને લીધે આ ભાઈને કઈ ફરક પડશે? આ W એ W લોડ આના લીધે અહીંયા રિએક્ટ થઈ જશે. અહીંયા જે W હશે એટલું જ આ ભાઈ અહીંયા રિએક્શન આપે છે W. તો આને શું ફરક પડે? આના કોઈ બી પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરો. W ઇન્ટુ L, W ઇન્ટુ ડિસ્ટન્સ, W ઇન્ટુ ડિસ્ટન્સ, W ડિસ્ટન્સ. તો બધા પોઈન્ટે મોમેન્ટ 0. આ W આની જેટલી અહીંયા સામે બેલેન્સ થઈ ગઈ. તો અહીંયા ફોર્સ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આને હું અહીંયા સાઈડમાં ડ્રો કરું. અહીંયા W લાઈટ તો કોલમે સામું W રિએક્શન આપી દીધું. તો અહીંયા રિએક્શન શું હોય? 0. તો આ પાર્ટનો SFD શું આવશે? સ્ટ્રેટ લાઈન. આ પાર્ટનો BMD શું આવશે? સ્ટ્રેટ લાઈન. તો આ પાર્ટ જે છે આનો SFD BMD આખું કેવું આવશે? સ્ટ્રેટ લાઈન. તો અમારે ખાલી કોને એનાલિસિસ કરવાનું છે? કોલમને એનાલિસિસ કરવાનું છે. તો ઈ તો સ્ટ્રેટ પોર્શન છે. તો આ સ્ટ્રેટ પોર્શન ની ઉપર હું આ સ્ટ્રેટ ફોર્સ લગાવું. આની ઉપર કોઈ BMD આવશે નહીં. તો ઈવન આ પાર્ટની BMD કેવી આવશે? સ્ટ્રેટ લાઈન. SFD કેવું આવશે? સ્ટ્રેટ લાઈન. કોઈ શીયર ફોર્સ જ નથી લાગતો. ખાલી કેવો ફોર્સ લાગે છે? એક્સિયલ ફોર્સ લાગે છે, રાઈટ? તો આની SFD BMD બંનેની કેવી આવશે? સ્ટ્રેટ. ગોટ ઇટ? ઓકે, હવે આ એક પુલી છે. પુલી બી અગેન સેમ હશે. આવી રીતે આમ છે અને આ 50 કિલોમીટરનું આવી રીતે અહીંયા લગાવેલું છે, રાઈટ? તો 50 કિલોમીટર આમ દોરી કઈ દિશામાં ખેંચે છે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો પુલી એનાલિસિસમાં આમાં અંદર 50 ટેન્શન હોય તો અહીંયા કેટલું ટેન્શન આવે? 50 કિલોન્યુટનનું ટેન્શન આવે આ દોરીની અંદર, રાઈટ? તો આ પાર્ટમાં ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કેટલો ફોર્સ લાગે? આ પુલી ઉપર આને લીધે કેટલો ફોર્સ લાગે છે? 50 કિલોન્યુટન. અને આ જો 50 હોય તો અહીંયા આ કેટલું આવવું પડે રિએક્શન? 50 કિલોન્યુટન, રાઈટ? આને અહીંયા રિએક્શન કેટલું આવવું પડે? 50 કિલોન્યુટન. હવે એનાલિસિસ થઈ ગઈ. ગોટ ઇટ? આ પુલી આમ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં 50 ફોર્સ લાગતી હોય તો અહીંયા મારે રિએક્શન કેટલી આવી પડે? અપવર્ડ ડાયરેક્શનમાં 50. નહીં તો આખું નીચે આમ પડી જાય, રાઈટ? આમ 50 કિલોન્યુટન આને આમ ખેંચે છે. તો આ સોરી આવી રીતે નહીં. આ ડાયરેક્શનમાં આમ સામું 50 લગાવે તો જ આ ટકી રહે. નહીં તો આ દોરી આખી ખેંચાઈ જશે, રાઈટ? once you know this reaction, હવે SFD BMD નો ડ્રો થઈ જાય. એક્ચ્યુઅલી સ્ટ્રિંગ નો SFD BMD નો હોય. સ્ટ્રિંગ હોય એની કોઈ જગ્યાએ મૂવમેન્ટ આપે. આ સ્ટ્રિંગ છે દોરો. હવે ગમે એ જગ્યાએ આમ પકડીને આમ કરો તો કોઈ જાતનો રેઝિસ્ટન્સ તમને આપે છે? તો એના ઈચ પોઈન્ટ એની મૂવમેન્ટ કેવી થાય? 0. જો આ રોડ હશે તો જ આ SFD BMD બનશે. જો સ્ટ્રિંગ હશે તો એની શીયર ફોર્સ એની BMD બધા પોઈન્ટે કેવી હોય? 0, રાઈટ? ઓકે, સેમ એવો જ ક્વેશ્ચન છે. આની ઉપર અહીંયા ફોર્સ W લાગો તો અહીંયા મૂવમેન્ટ કેટલી આવશે? અહીં મૂવમેન્ટ કેટલી આવશે? 0. અહીંયા શીયર ફોર્સ કેટલો આવશે? 0. સો મૂવમેન્ટ એક કેટલી? 0. શીયર ફોર્સ એક કેટલો? 0. હવે આ શું છે? આ કપલી છે કે બીજું કંઈ છે? કપલ ફોર્સ છે કે નહીં? કપલ ફોર્સ છે. ઇઝ ઇટ અ કપલ ફોર્સ? કપલ ફોર્સ કેવો હોય? બે એકબીજાથી કેવો હોય? બાજતા હોય, ઝઘડતા હોય. એને શું કહેવાય? કપલ. તો બે સેમ ડાયરેક્શન. તો આ અહીંયા મૂવમેન્ટ કેમ જો આમ છે? આની આ સાઈડ અને આ સાઈડ આની આ સાઈડ અને આ સાઈડ શું લગાવ્યું છે કે આવી રીતે રોડ લગાવ્યો છે. બે ઉપર PP ફોર્સ મૂકેલો છે, રાઈટ? તો આને આમ મૂવમેન્ટ આપશે, આને આમ મૂવમેન્ટ આપશે. તો સામ સામ કેવું થઈ જાય? બેલેન્સ થઈ જાય છે. તો કોઈ ઇન ટોટલ અહીંયા કોઈ મૂવમેન્ટ આવે છે નહીં. આ P ને લીધેની મૂવમેન્ટ ઓલા P ને લીધે સામ સામ કેવી થઈ જાય? બેલેન્સ થઈ જાય છે. તો અહીંયા આને હું જો ડ્રો કરું તો અહીંયા શું થશે? ટોટલ લોડ અહીંયા કેટલો લાગશે? 2P. પણ કોઈ મૂવમેન્ટ લાગશે નહીં લાગે. સપોઝ અહીંયા આવી રીતે અપર ડાયરેક્શનમાં P ફોર્સ હોય તો અહીંયા મૂવમેન્ટ કેટલી લાગે? P ઇન્ટુ એ બે વચ્ચેનો ડિસ્ટન્સ 2P, રાઈટ? પણ અહીંયા બે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે બે નીચેની સાઈડ મૂવમેન્ટ લગાવશે એટલે સામ સામે એકબીજાને શું કરી દેશે? કેન્સલ કરી દેશે. કપલ એકબીજાને કેન્સલ કરે નહીં. શું કરે? એકબીજાને હેલ્પ કરે. આ તો સામ સામે કેન્સલ કરે એટલે આ કપલ ફોર્સ છે નહીં. એટલે આમાં સીધું ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું નહીં. કીધું એમ આખું થોડીક છે ને ખુલ્લી રાખવાની, આમ વિઝ્યુઅલાઇઝ કરવાનું કે શું થાય છે. બરોબર? અહીંયા કોઈ જાતની મૂવમેન્ટ આવશે નહીં આવે. અહીંયા ખાલી શું આવશે? 2P ફોર્સ આવશે.
તો આ પ્રોબ્લેમ ઈઝી થઈ. ઓકે, તો આ પ્રોબ્લેમ ઈઝી થઈ ગયો. ટોટલ ફોર્સ કેટલો આવ્યો? 2p. હવે એનાલિસિસ થઈ જાય તો આ p આનો એસએફટી બીએમડી કઈ રીતે આવે? આવી રીતે p રાઈટ, બીએમડી ડ્રો થઈ જાય. ઓકે, આમાં હતું કઈ ખાલી આ બ્રેકેટ ને ખાલી તમારે જોવાનું હતું કે આ કઈ રીતે ફોર્સ લગાવે છે નહીં. તો બ્રેકેટ કે કોઈ બી કંઈ પણ વસ્તુ હોય તો એને શું કરી દેવાનું, એનું એનાલિસિસ કરીને આપણે એકચ્યુઅલ બીમ ઉપર કેટલો ફોર્સ કે શું લગાવે છે એ જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરો. એકવાર એ તમે બનાવી દીધું પછી તો ઈઝી થઈ ગયું, પછી તો આની સોલ્વ કરતા તો તમને આવડે છે, રાઈટ. ઓકે, હવે આ ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાતા હોય છે. એકચ્યુઅલી આપણો સિમ્પલી સપોર્ટેડ બીમ કેવો હોય? આવો હોય. અને ખાસ સમજો, આની પર મેં યુડીએલ લગાવ્યું તો આનો ઇલાસ્ટિક કર્વ કેવો બનશે? આવો બનશે, રાઈટ. કઈ રીતે સેક થશે? ઇટ વિલ સેક લાઈક ધીસ. ઓકે, હવે હું શું કરું છું? હવે આનું બે બાજુ થોડોક એક્સટેન્ડ કરી દઉં છું. એટલો બધો એક્સટેન્ડ નથી કરતો. મેં શું કર્યું? આને આ સાઈડ થોડોક એક્સટેન્ડ કરી દીધો, આને આ સાઈડ થોડોક એક્સટેન્ડ કરી દીધો. એની ઉપર સેમ હું ફોર્સ લગાવું છું. આના પર પણ હું શું કેવો ફોર્સ લગાવું? આવી રીતે ફોર્સ. હવે આ પોર્શન શું કરે છે? જો આ પોર્શન આખા બીમ ને અપર સાઈડ અપલિફ્ટ કરે છે. આ બીમ છે, આ બે સાઈડ ફોર્સ છે. હું આ બે સાઈડ ફોર્સ લગાવું તો આખા બીમ ને અપર સાઈડ અપલિફ્ટ કરે છે. ધેટ મીન્સ કે હવે આ કેવી રીતે રિફ્લેક્ટ થશે? It will deflect like this. Got it? તો આ જે એની અંદર બેન્ડિંગ થવું જોઈએ એને આ બે પોર્શન શું કરી નાખ્યું? ઓછું કરી નાખ્યું. તો આ ફંડાનો યુઝ ક્યાં થાય ખબર? બ્રિજમાં થાય. બ્રિજ કેવી રીતે બનાવે? પહેલા જે એક્ચ્યુઅલી આર્ચ બ્રિજ આવતા હતા આવી રીતે બનાવે. અહીંયા શું મૂકી દે? હિંજ મૂકી દે. અહીંયા શું મૂકી દે? હિંજ મૂકી દે. આની આગળ શું હોય? સેમ આવો પોર્શન આગળ. અહીંયા શું મૂકી દીધી હોય? હિંજ મૂકી દીધી હોય. થઈ ગયો ભાઈ. તો આ બે પોર્શન શું કરશે? આની જે મૂવમેન્ટ હતી એને શું કરે છે? ઓછી કરી દે છે. That's why overhang bridge, overhang beam is generally used in bridges. જે આર્ચ વાળા બ્રિજ હોય ને એની અંદર આવી રીતે બંને સાઈડ overhang બ્રિજ મૂકે. રાઈટ? તો આમાં ને કેન્ટિલીવર બ્રિજમાં ફરક શું? કેન્ટિલીવર બ્રિજ કેવો હોય? આમાં તમે લખી દો. હમણાં આપણે ડ્રો કર્યું આવી રીતે હતું. અને કેવો કહેવાય? ઓવરહેડ. રાઈટ? આ શું કરતું હતું? આ બે પોર્શન શું કરે? આને અપલિફ્ટ કરે છે. એટલે એની જે ઓલી WL2/8 મૂવમેન્ટ હતી એને શું કરે છે? ઓછી કરે છે. ઓકે, તો કેન્ટિલીવર બ્રિજ કેવા હોય? એ આવા હોય. એ સિમ્પલ આની આ સાઈડ આની અપવર્ડ ડાયરેક્શનમાં રાખ્યો છે આવી રીતે. એટલે એક પોર્શન ની અંદર બંને બાજુ કેન્ટિલીવર રાખે. એટલે આની અંદર આ બી બેલેન્સ કરે, આ બે એકબીજાને બેલેન્સ કરે. ઇન ટોટલ અહીંયા કોઈ જાતની મૂવમેન્ટ જ ન હોય. બે એકબીજાને બેલેન્સ કરે. બધા એકબીજાથી બેલેન્સ હોય. અને આ કેવો છે? ઓવરહેંગ બ્રિજ છે. આમાં કેવો હોય? આવી રીતે આ જસ્ટ આને કેવું કરી દેતા હોય? સેગિંગ ને ઓછું કરી દે. સેગિંગ ને ઓછું કરી દે. હવે એ જે બહારનો ઓવરહેંગ પોર્શન હતો એને હું બહુ લાંબો રાખું તો જો સપોઝ આ ઓવરહેંગ પોર્શન ને હું બહુ એક્સટેન્ડ કરું તો શું થશે? તો આમ થઈ ગયું. અહીં સેગિંગ હતો એને શું થઈ ગયું? વોગિંગ. અને આ કેવી રીતે ડિફ્લેક્ટ થશે? આવી રીતે ડિફ્લેક્ટ. તો મારા ઓવરહેંગ પોર્શન રાખવો કેટલો કે જેથી અહીંયા મૂવમેન્ટ ઝીરો થાય કે કઈ રીતે થાય? એ તમને એક્ચ્યુઅલી એમસીક્યુ માં ઘણી વખત પૂછતા હોય છે. તો એ જોઈએ આપણે. ઓવરહેંગ કરીએ છીએ તો આ એમ તો આ ઓવરહેંગ પોર્શન રાખો કેટલો?
તો એ જો ખાસ યાદ રાખજો આમાં ઇઝ ઇટ વિઝિબલ ધીસ યેલો ઇંક નો then why you not taking મજા આવે છે જસ્ટ જોવાની ઓકે આ યુવી હતો આના લીધે અહીંયા શું લાગતી હતી મૂવમેન્ટ આમાં બીએમડી આવી રીતે ડ્રો થતો આને લીધે અહીંયા પોઝિટિવ મૂવમેન્ટ લાગતી હતી રાઈટ ઓકે હવે મેં શું કર્યું બંને સાઈડ મેં શું કર્યું હતું ઓવરહેંગ this overhang portion is A this overhang is portion A total આખા મેં શું લગાવ્યું UDL ઓકે હવે જો એ ઓવરહેંગ પોર્શન આ ટોટલ L છે આ ખાસ ધ્યાન રાખજો આ L છે ની સેન્ટ્રલ પોર્શન ની લેન્થ નથી આ ટોટલ L છે જો એ A ની લેન્થ ઇઝ ઇક્વલ ટુ હું L/4 લગાવું રાખું ને આખા ટોટલ લેન્થ ના ફોર્થ ભાગમાં એટલે કેટલું થયું 0.25 L જો A ની લેન્થ હું 0.25 L રાખું તો આની હું જો BMD હવે હું એને BMD ડ્રો કરીશ ને તો એ આવી જશે અહીંયા જેટલી હોગિંગ મૂવમેન્ટ આવશે ને એટલી જ અહીંયા સેગિંગ મૂવમેન્ટ આવશે તો આ કેવું આવશે -m આ +m અને આ -m રાઈટ બેમાંથી સપોઝ ગમે જો આની વેલ્યુ સપોઝ કે 40 છે તો આ 40 છે આ 40 છે સપોઝ ગમે એક વધી ગઈ આ 50 થઈ ગઈ તો મારે કોના પ્રમાણે ડિઝાઇન કરવો પડશે 50 આ 50 થશે એટલે 30 થઈ જશે પણ મારે આખો ડિઝાઇન કોના પ્રમાણે કરવો પડશે 50 પ્રમાણે કરવો પડશે જો હું બે એમ રાખું આ 40 આ 40 આ 40 તો બધું 40 પ્રમાણે ડિઝાઇન કરો એટલે મારી ડિઝાઇન ઇકોનોમિકલ થઈ ગઈ એ તમને પૂછે એવું નહીં કે 40 50 તમને શું પૂછે એ માટે ઓવરહેંગ કેટલો હોવો પડે 0.25 L રાઈટ 0.25 L જેટલો ઓવરહેંગ હોય તો અહીંયા જેટલી મૂવમેન્ટ હોગિંગ હોય ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય સેગિંગ ફોર ઓવરહેંગ બીંગ હોગિંગ મૂવમેન્ટ અને સેગિંગ મૂવમેન્ટ ઇક્વલ ક્યારે થાય જ્યારે a this overhang portion is equal to 0.25 L okay now second એને હું અહીંયા ડ્રો કરું છું 0.25 L હોય ત્યારે શું થતું હતું આ મૂવમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ધીસ મૂવમેન્ટ આ m થઈ જતું હતું આ m થઈ જતું હતું આ m ધેટ મીન્સ જ્યારે કશું નહોતું ત્યારે શું હતું આખો સપોઝ કે હું બીમ લઈ લઉં L લેન્થ તો શું હતું આવી રીતે રાઈટ ઓકે આખો હોગિંગ થતું હવે આને મેં આ સપોર્ટ ને થોડા અંદર લીધા કેટલા 0.25 L જેટલા એટલે આ કેવું થઈ ગયું અપલિફ્ટ થઈ ગયું આ બે ઉપર વહી ગયા આને આને શું કરી દીધું થોડુંક આટલું બધું ડાઉન ન ગયું એટલું થયું ઓછું ગયું હજી હું નજીક લાવું અહીંયા સુધી નજીક લઈ આવું તો શું થાય તો છે ને અહીંયા જે એની મૂવમેન્ટ છે ને એ કેવી થઈ જશે 0 થઈ જશે રાઈટ તો એની આ મૂવમેન્ટ અહીંયા 0 ક્યારે થાય ત્યારે આ a ની લેન્થ કેટલી હોય તો આ a ની લેન્થ કેટલી હોય 0.251 0.291 તો a જ્યારે 0.291 હોય ને ત્યારે અહીંયા જે સેગિંગ મૂવમેન્ટ હતી એ ક્યારે કેટલી થઈ જશે 0 થઈ જશે જ્યારે આ a ની લેન્થ 0.250 હશે ને ત્યારે શું થશે એની હોગિંગ લેન્થ ઇઝ ઇક્વલ ટુ સેગિંગ લેન્થ થશે રેડી એટલે સમજાઈ ગયું જ્યારે સપોર્ટ બધા આઉટથી દૂર હતા આ સંપૂર્ણ એક તો આમ આખો આમ એક પાર્ટી સમજી લો બે બાજુ સપોર્ટ મૂકેલા છે તો જેટલા સપોર્ટ દૂર હશે એટલા એ કેટલું થશે વધારે આમ નમશે જેટલા સપોર્ટ તમે નજીક લાવતા જશો તો એનું જે સેગિંગ થાય છે એ ઘટતું જશે તો એ ઘટીને 0 ક્યારે થશે જ્યારે એનું ઓવરહેંગ 0.291 m જેટલું હોય ને ત્યારે એ ઘટીને કેટલું થઈ જશે 0 થઈ જશે ગોટ ઇટ તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ ઘણી વખત MCQ માં પૂછી દેતા હોય છે ઓકે now point of inflection okay you are noting now so point of contraflexion શું હતું જ્યારે બેન્ડિંગ મોમેન્ટ પોઝિટિવ થી કેવી રીતે નેગેટિવ યા તો નેગેટિવ થી પોઝિટિવ that means if my bending moment is changing its sign that point is called as a point of contraflexion but મેં તમને કીધું જો બેન્ડિંગ મોમેન્ટ 0 ને અડીને પાછી છૂ થઈ જાય તો એ પોઈન્ટ ને શું કહેવાય point of inflection હવે ક્યાં થયું હમણાં આપણે ઓવરહેંગ બીમ માં થયું જ્યારે ઓવરહેંગ પોર્શન મે વધાર્યો તો કેવું થઈ ગયું પેલું અપ આવતું કેવું થઈ ગયું 0 થઈ ગયું હજી મેં વધાર્યો તો આપો આને સૌ એકબીજાથી સાવ નજીક રાખી દીધો તો આ કેવું થતા બીમ આઉટ થઈ જાય આખો બીમ હોગિંગ રાઈટ આનું જ્યારે આનું ઈસી ઇલાસ્ટિક કર્વ આનું ડ્રો કરો તો કેવું થઈ જાય આવું થાય તો આ પોર્શન આવી ગયું હોગિંગ
રાઈટ આખો બીમ આવી રીતે સેક થયો આ પોર્શન નકર પેલા કેવો થાતો તો સેક થાતો તો એની જગ્યાએ હવે કેવો થઈ ગયો હોગિંગ got it okay so now point of inflection the point where the bending moment just become zero a point just become zero so a એ પોઈન્ટ ને શું કહેવાય point of inflection આ પોઈન્ટ ને શું કહેવાય point of inflection all point of contraflexure are point of inflection the comments may not be true એટલે એનાથી જે ઊંધું છે એ સાચું નથી શું કામ point of contraflexure કોને કહેવાય જ્યારે bm ની સાઇન ચેન્જ કરે રાઈટ તો અહીંયા એની વેલ્યુ કેવી થઈ જતી 0 થઈ જતી તો point of inflection શું છે જેની વેલ્યુ કેવી થઈ 0 તો બધા point of contraflexure કેવા છે point of inflection પણ point of inflection માં એની સાઇન ચેન્જ થાય છે નથી થતી તો હું point of inflection ને point of contraflexure કહી શકું નહીં but point of contraflexure is also called as point of inflection જે point of contraflexure હશે એ point of inflection પણ હશે right so this that point is telling so compared to simply supported beam bending moment decrease by 4 times for a beam with overhang એટલે જે l by 4 એટલે કે 0.25 l જેટલો હતો હવે simply supported માં bending moment કેટલી થાત ws² by 8 એના ફોર્થ ભાગની થઈ જાય છે એમાં જ્યારે એનો ઓવરહેંગ 0.25 l એટલે કે l by 4 જેટલો હોય તો જો અહીંયા મેં નોટ કરેલી જ્યારે એ 0.207 l હોત ને ત્યારે પેલો આગળ ગોખાયું એ ખોટું પડશે યા actually ઓકે એક મિસ્ટેક થઈ ગઈ છે તમારે થોડું રીબૂટ કરવું પડશે માઇન્ડમાં એકચ્યુઅલી જ્યારે 0.207 l હોય ને ત્યારે m - m +n થાય તો જ્યારે 0.250 હશે ને ત્યારે સેન્ટ્રલી મૂવમેન્ટ કેવી થઈ જાય 0 થઈ જાય છે અને મેં તમને જ્યારે કીધું ને 291 એ શેમાં આવશે એ સિંગલ સાઇડ ઓવરહેંગમાં આવશે સિંગલ સાઇડ ઓવરહેંગમાં જો આ a લેન્થ છે ને એ આટલી હોય ને ત્યારે એની પ્લસ = નેગેટિવ થઈ જાય 1 મિનિટ this is the single 0.293 sorry 0.293 જેટલી હોય ને ત્યારે એની આ નેગેટિવ = પોઝિટિવ થઈ જાય તો ઇન ટોટલ તમને આ કોલમથી સૂત્ર થાય small correction a is equal to 0.290 l હશે ને l શું છે આખી લેન્થ છે આમાં કન્ફ્યુઝ નહીં થતા l is the total length of because આપણે આ સપોર્ટ ને આખો પહેલા સિમ્પલી સપોર્ટ છે અને અંદર લેતા જઈએ એટલા માટે આપણે l ટોટલ રાખી છે યાર ઓકે તો 0.209 l હશે ને ત્યારે નેગેટિવ = what પોઝિટિવ અહીંયા જે નેગેટિવ પોઝિટિવ મૂવમેન્ટ હશે ને એટલી નેગેટિવ હશે નેગેટિવ so these two movements will be same ઓકે હવે જ્યારે હું હજુ અંદર લઈ જાઉં કેટલા a is equal to 0.250 l for a simply supported overhang તો શું થઈ જશે સેન્ટ્રલ પોઈન્ટ ની મૂવમેન્ટ 0 થઈ જશે it will be like this okay for a 250 આ બે ની ઇક્વલ જ આવશે અને જ્યારે a is equal to 0.293 l it is for a single side overhang single side જે overhang beam હશે એમાં this overhang portion a જ્યારે 0.293 of total length હશે ને this is the total length ત્યારે in this movement will is equal to this movement in hogging movement અને sagging movement કેવી થઈ જશે સેમ થઈ જશે સિમ્પલી સપોર્ટેડ માં સેમ ક્યારે થશે 0.209 l અને સેન્ટર કયું આવ્યું 0.250 l તો 0.250 l શું થાય છે સેગિંગ મૂવમેન્ટ 0 થઈ જાય રાઈટ આ ત્રણેય વસ્તુ આવી રીતે લાઈનમાં લખી રાખજો એટલે ત્રણેય વસ્તુ તમને યાદ રહે ઓકે
કયું કેટલું ઓવરહેંગ છે 0.207 તો 0.207 એટલે શું થશે મોમેન્ટ હોગિંગ ઇઝ ઇક્વલ ટુ સેકિંગ થઈ જશે અને આ મોમેન્ટ તમે જ્યારે અહીંયા આ m ફાઇન્ડ કરશો ને કેટલી આવશે WL2/46.67 તો આ મોમેન્ટ જ્યારે સિમ્પલી ઓવરહેંગ હશે ને ત્યારે મોમેન્ટ કેટલી હોય WL2/8 પણ આને ઓવરહેંગ કર્યું તો મોમેન્ટ કેટલી થઈ ગઈ WL2/46.67 આ બધું યાદ રાખવાની જરૂર નથી જસ્ટ તમને એક ઓબ્ઝર્વેશન આપ્યું છું તો મોમેન્ટ કેટલી ઘટી ગઈ 5.8 ગણી કેટલી થઈ ગઈ મોમેન્ટ ઘટી ગઈ જેવું આખું છે સેગિંગ થતું હતું જેવા મેં સપોર્ટ લઈ લીધા સપોર્ટ નજીક લઈ લીધા એનું સેગિંગ કેટલું ઘટી ગયું 5.8 ગણું જેટલું રાઈટ અને એની મોમેન્ટ કેટલી થઈ ગઈ WL2/46.67 અને કેલ્ક્યુલેટ કરવા બેસો તો બહુ ટાઈમ જશે so for a one liner question if you want you can remember this otherwise આ સુધી આ પૂછવાનું નથી but just for information આટલા ખાલી નજીક લેવાથી મોમેન્ટ માં કેટલો સી ધરખમ કરતા ઓકે now for a single side overhang સિંગલ સાઇડ ઓવરહેંગ માં ક્યારેક મોમેન્ટ પોઝિટિવ મોમેન્ટ હેગિંગ હોગિંગ મોમેન્ટ ને સેકિંગ મોમેન્ટ સેમ થશે જ્યારે મારો ઓવરહેંગ પોર્શન A = 0.293 L જેટલો L શું છે ટોટલ સ્પાન લેન્થ ઓફ અ બીમ જેટલું થાય ત્યારે એનું શું થશે હોગિંગ મોમેન્ટ પોઝિટિવ સેકિંગ મોમેન્ટ જેટલું થશે બરોબર તો હોગિંગ ને સેકિંગ બંને મોમેન્ટ આવતી હોય ધેટ મીન્સ કે શું આવતું છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાસ્ટ લઈ જાય આવતું છે રાઈટ સો જ્યારે એ હમણાં મેં જ્યારે 0.250 એમ રાખ્યું ત્યારે કેવો પોઈન્ટ આવતો હતો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન આવતો હતો શું કામ મોમેન્ટ ખાલી સી કેવી થતી હતી 0 થતી હતી મેં ઓવરહેંગ થોડું વધારે રાખ્યું 0.293 ત્યારે શું ઓછું રાખ્યું ઓલામાં 0.209 7 whatever it is ત્યારે શું આવતું હતું પોઈન્ટ ઓફ કોન્ટ્રાસ્ટ લઈ જાય તો સિંગલ સાઇડ ઓવરહેંગ માં પોઈન્ટ ઓફ કોન્ટ્રાસ્ટ લઈ જાય ક્યારે આવે જ્યારે ઓવરહેંગ = 0.293 ઓકે So ત્રણ વસ્તુ યાદ રાખવાની છે 0.207 0.250 અને 0.293 સેમ એવું આમાં 5.8 ટાઈમ્સ જેટલી ઘટતી હતી સેમ એવું સિંગલ સાઇડ ઓવરહેંગ ને લીધે કેટલી ઘટી ગઈ 2.9 એક્ઝેક્ટલી આનાથી કેટલું હાફ જેટલું જ ઘટે ડબલ સાઇડ તમે ઓવરહેંગ કરો તો આનાથી કેવું થઈ ગયું ડબલ જેટલું ઘટી રાઈટ સો તમને ઓછું ઘટાડવું હોય સિંગલ સાઇડ ઓવરહેંગ રાખો એવું બધું હોતું નથી આ તો જસ્ટ તમને યાદ રાખવા માટે ઓકે now wooden this is really good question wooden log is floating on a water with a central load W rho SMB and BMP ઘડી આને ભૂલી જાઓ સપોઝ આની ઉપર એક આખું હોડી છે કેવી હોડી એક ફ્લેટ આખો બોર્ડ છે એક પાટિયું છે આ પાણીમાં તરે છે રાઈટ એની ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે કંઈક આમ આખું બિછાવી દીધું છે રાઈટ આ શું છે પાણીમાં તરે છે રાઈટ આ કેવો છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ W પર મીટર હવે મેં તમને સ્ટાર્ટિંગ આગળના બે લેક્ચર પહેલા કીધું હતું કે વોટર અને એર આ બંને કેવો ફોર્સ લગાવે સરફેસ થી પરપેન્ડિક્યુલર ફોર્સ લગાવે મેં તમને કીધું હતું કે આની અંદર આવી રીતે બોડી મૂકો તો જે સરફેસ હશે ને એને હંમેશા કેવો ફોર્સ લગાવશે પરપેન્ડિક્યુલર ફોર્સ લગાવશે એને ક્યારેય ક્રોસ ફોર્સ લગાવશે નહીં ક્યારે લગાવશે તમામ ઇન્જેક્ટ કરો કોઈ પિચકારીથી તમે જો ઓલું કરતા હશો તો આમ તમે જેમ ફોર્સ લગાવો પણ ઇફ ઇટ ઇઝ અ સિમ્પલી સબમર્જ તો શું થશે સરફેસ થી ઓલવેઝ પરપેન્ડિક્યુલર તો અહીંયા સરફેસ થી કેવો ફોર્સ લાગતો પરપેન્ડિક્યુલર તો પાણી કેવો ફોર્સ લગાવશે પરપેન્ડિક્યુલર રાઈટ તો આ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે તો આ કેવું છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ તો આને હું આવી રીતે ડ્રો કરીએ જો આ W પર મીટર હશે તો પાણી સામું કેટલું છે આ અહીંયા તારે છે રેડી આ ડૂબી નથી જતું તો પાણી સામું કેટલું ફોર્સ લગાવે W પર મીટર જો પાણી 0.5 W પર મીટર જેટલું ફોર્સ લગાવતું હોત તો આ ભાઈ ક્યાં જાય જળ સપાટી બરોબર સો આ વસ્તુ સમજાય ગઈ પાણી કઈ રીતે ફોર્સ લગાવે ઓલવેઝ કેવો ફોર્સ લાગે પરપેન્ડિક્યુલર અને કેવો લાગે થ્રુ આઉટ લાગે પાણીનો ફોર્સ હંમેશા કેવો હોય યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય બરોબર હવે મારું વોલ્યુમ લોગમાં સપોઝ કે ફોર્સ હું આમ મૂકું બે પોઈન્ટ લોડ મૂક્યા હોત તો ફોર્સ કેવા લાગે સામે બે પોઈન્ટ લોડ જ આવત ને ના તો કેવા આવે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ તમારે લોડ ગમે એવો લગાડવો હોય અમે સામે રિએક્શન કેવું આવશે ગમે છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હવે આ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ તમે કઈ રીતે આપશો આનો ટોટલ લોડ કેટલો લાગે 2W જેટલું તો સામો રિએક્શન કેટલો આવવું જોઈએ 2W જેટલું તો
તો આ સપોઝ કે લેન્થ l હોય તો આ શું કરે 2w પર મીટર ઇન્ટુ l કરી દો એટલે કેટલું થયું 2w નું રિએક્શન આપે બીકોઝ જેટલું આ ફોર્સ લાગતું હોય એટલું જ આ રિએક્શન મારતું હોય તો જ એ તરે રાઈટ હવે અહીંયા જુઓ અહીંયા w છે ઓકે કોન્સેપ્ટ સમજાઈ ગયો ઓકે અહીંયા w ફોર્સ લાગે છે સામું રિએક્શન કેવું આવશે UDL UDL નો મતલબ શું છે આવી રીતે અહીંયા ઈચ ફોર્સ આવી રીતે લાગે સરફેસ ને કેવા પરપેન્ડિક્યુલર તમને કન્ફ્યુઝન થાય કે આ બાજુ ફોર્સ નહીં લાગતા હોય આ લાગતા છે અહીંયા આમ ફોર્સ પણ આ જેટલો લાગતો છે એટલો અહીંયા કેવો લાગે આ છે લાગતો એકબીજાને કેવું કરી દે બેલેન્સ કરી દે અને આપણે કઈ હોરિઝોન્ટલ ફોર્સ મેળ નહીં તો આપણે હોરિઝોન્ટલ માં શું કામ કરીએ સાંકળમાં બેલેન્સ કરી દેતા રાઈટ સો હવે આ રિએક્શન કેટલું મારતું હોય w પર મીટર જેટલું તો આ w પર l મીટર જેટલું રાઈટ સામું એટલું રિએક્શન મારતું હોય હવે આને તમારે SFT BMD કરવો છે આનું ઊંધું કરી દો આનો SFT BMD ડ્રો કરતા આવડે રાઈટ તો એનો SFT BMD ડ્રો કરી દેવાનો એને ઊંધું કરી દો તો આનો SFT BMD થઈ જાય સેમ આવું હમણાં આ હતું આનો તમારે SFT BMD ડ્રો કરવાનું તમને કીધું તો શું કરવાનું ઊંધું કરી દો આનો SFT BMD ડ્રો કરતા આવડે તમને જે SFT BMD આવે એ આન્સર આવે એનું તમે ઉલટું કરી દીધું આનો SFT BMD સિમ્પલ બસ ખાલી આનો કોન્સેપ્ટ શું હતો કે પાણી સામે કઈ રીતે ફોર્સ લગાવશે ઓલવેઝ UDL ફોર્સ લગાવે છે પાણી જે ટોટલ ફોર્સ લગાવે that should be is equal to total load got it any confusion okay last point of this chapter conversion of SFD to loading અત્યાર સુધી શું આવ્યું લોડિંગ આપણને આપ્યું હતું એમાંથી આપણે શું બનાવતા હતા SFD BMD બનાવતા હતા પણ ઇન કેસ પેપર જો લેન્ધી કરવું હોય વધારે તમે ટફ કરવું હોય તો શું કરશો ઊંધું પૂછી નાખે રાઈટ તો આમાં તમે કેલ્ક્યુલેશન વાઇઝ જાવ ને તો બહુ ટાઈમ લાગશે એટલે આની નાની નાની ટ્રિક્સ છે તમે જોઈ લેજો એટલે સીધું MCQ માં જે આન્સર હોય ને એમાંથી સીધો તમારો આન્સર કેચ અપ થઈ જાય રાઈટ સો આ જોઈએ કઈ રીતે સોલ્વ થશે હવે SFD to loading મેં જ્યારે તમને આ ઇક્વેશન શીખવાડ્યું ને dF by dx shear force નું differentiation is equal to what rate of loading તો જ્યારે ઇક્વેશન જ્યારે આવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું એનું મેં તમને કન્વર્ઝન બી કરાવી ત્યારે એ સમય મેં તમને શીખવાડ્યું આ વસ્તુ ક્યાં યુઝ થશે કન્વર્ઝન ઓફ SFD to loading diagram માં કઈ રીતે આનું શું કરો તમે બંને બાજુ integration df w into dx આનું integration કરો integration of df is equal to what w into dx આ શું થશે f f1 to f2 ને આ શું થઈ જશે w into x તો f2 minus f1 is equal to what w into x તો બે જગ્યાએ શીયર ફોર્સ ખબર છે અહીંયા શીયર ફોર્સ ખબર છે અહીંયા શીયર ફોર્સ ખબર છે તો f2 f1 કરી is equal to શું મળશે એનો લોડ ઇન્ટુ ડિસ્ટન્સ રાઈટ f2 f1 ડિવાઇડ બાય એનો લોડ એનું ડિસ્ટન્સ કરી દો એટલે સીધું મને શું મળી જાય લોડ મળી જાય રાઈટ સી અહીંયા ખાલી આ ઇક્વેશન થી જો df by dx તો આને શું કર્યું આ શોર્ટકટ સીધું પાર્ટી કર્યું એનો કોન્સેપ્ટ શું હતો આ હતો સી હવે આને હું x ને અહીંયા હું x એટલે લેન્થ સપોઝ l હોય તો l એનું નીચે લઈ જાવ તો આ શું થઈ જાય f f2 f1 ડિવાઇડ બાય વોટ એ બે વચ્ચેનું ડિસ્ટન્સ l રાઈટ આ શું હતું પાર્ટી હતું સીધું આ કરી નાખ્યું રાઈટ પણ શું કરવાનું હતું બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું હવે અહીંયા જોઈએ ક્યાંથી ક્યાં લીધું છે 30 ને 20 ક્યાં છે આ બે વચ્ચે એને ફાઇન્ડ કર્યું છે રાઈટ હવે જો હવે સિમ્પલ એક વસ્તુ કહું આપણે જ્યારે લોડિંગ માંથી SFD શીખ્યા ત્યારે આપણે કઈ રીતે અહીંયા જો અપવર્ડ કેટલું ભાગ્યું 40 છે ધેટ મીન્સ અહીંયા અપવર્ડ કેટલો ફોર્સ લાગશે 40 તો અહીંયા આનું જ્યારે લોડિંગ ડાયાગ્રામ દોરું ત્યારે અપવર્ડ કેટલો ફોર્સ લાગશે 40
હવે મેં તમને કીધું તો કાઈ નથી લાગતું આગળ આવો આગળ આવો અહીંયા જો 10 ડાઉન આવ્યો તો અહીંયા કેટલો ફોર્સ લાગતો 10 કિલોમીટર તો અહીંયા કેટલો ફોર્સ લાગે 10 કિલોમીટર રાઈટ હવે આ પોર્શન થોડોક ટફ આવ્યો તો આને છોડી દો આપણે પાછળથી ફાઇન્ડ કરીશું પાછો અહીંયા સેન્ટર આગળ આવ્યો અહીંયા કોઈ ચેન્જ આવતો નથી એટલે અહીંયા કઈ ફોર્સ આવતો નથી પાછો અહીંયા ડાઉન કેટલા આવ્યો આપણે આ 20 છે તો આ કેટલું હશે 30 હશે તો અહીંયા ક્યાં છે 30 પોઈન્ટ અહીંયા ડાઉનવર્ડ ફોર્સ કેટલો લાગતો હશે 30 કિલોન્યુટન રાઈટ પાછા આગળ આવ્યો તો અહીંયા અપવર્ડ ફોર્સ કેટલો લાગતો હશે 50 તો અહીંયા પાછા ઉપર આવ્યો તો અહીંયા અપવર્ડ ફોર્સ કેટલો લાગતો 50 તો જેટલા કોન્સન્ટ્રેટેડ લોડ હતા એટલાનું તો કામ પતી હવે કેટલું વધ્યું ખાલી આપણે આટલો ભાગ છોડી દીધો તો રાઈટ તો જ્યાં જ્યાં આવી રીતે વેરિંગ આવતું હોય ને ત્યાં શું કરવાનું ત્યાં પેલું ઇક્વેશન યુઝ કરવાનું ઇક્વેશન શું હતું F2 minus F1 divided by its length is equal to what? Rate of loading of UDL. અહીંયા F2 કેટલું છે 20 right 20 minus F1 is what 30 પણ આમાં પ્લસ માઈનસ જોવું પડશે હવે સાઇન કન્વર્ઝેશન જો આ અપવર્ડ ડાયરેક્શન છે અહીંયા જો આ કેવું છે આવી રીતે છે ધેટ મીન્સ ક્લોકવાઇઝ તો આ શું થઈ જશે પ્લસ આ શું થઈ જશે માઈનસ રાઈટ તો આ કેવું છે માઈનસ છે તો -20 માઈનસ F1 કેવું છે +30 તો આ શું થઈ જશે +30 ડિવાઇડ બાય ઇટ્સ લેન્થ કેટલી હતી 5 મીટર રાઈટ તો આ શું છે માનાંક છે આ માનાંકમાં હતું ને તો આ -50 માનાંકમાં કેવું થઈ જશે +50 so 50 by 5 is equal to what 10 આ મને શું મળ્યું રેટ ઓફ લોડિંગ કિલોન્યુટન પર મીટર ધેટ મીન્સ આ જે પોર્શન હતો ત્યાં શું લાગે છે 10 કિલોન્યુટન પર મીટર નો શું લાગે છે UDL Got it? કોઈ કન્ફ્યુઝન આમાં આ ભાઈ શું કર્યા હતા કે પાટિયા જેવું વેડ્યું છે પણ એક્ચ્યુઅલી શું કરવાનું F2 F1 / L આની ક્યારે સાઈન નહીં ચૂકવાનું જો આની તમે સાઈન ચૂકી ગયા તો સપોઝ કે એમાં પ્લસ રાખ્યું હોય તો અહીંયા -10/5 તો અહીં 2 જવાબ આવશે રાઈટ ધેટ્સ વાય આની સાઈન કઈ છે મારે જાણવી જરૂરી છે એટલા માટે અહીંયા પ્લસ લીધી અને માઈનસ લીધી અને મેં આપણે જોયું તો અપવર્ડ આનો જ્યારે આ ફોર્સ ડાયાગ્રામ આપણે જોયો તો અપવર્ડ લાગતું હોય સેક્શન ની આ બાજુ અપવર્ડ તો આ કેવું હતું ક્લોકવાઇઝ ધેટ મીન્સ આ કેવું હશે પ્લસ આ કેવું હશે માઈનસ તો ખાસ છે ધ્યાન રાખવાનું સાઈન એ સિવાય આમાં કઈ છે જ્યાં જેટલું અપવર્ડ જતું હોય એટલે પોઈન્ટર મૂકી દેવાના જ્યાં આવી રીતે ક્રોસ આવતો હોય ધેટ મીન્સ અહીંયા શું હોય UDL નું મારું ખાલી શું જાણવું રેટ ઓફ લોડિંગ ત્યાં તમે હું યુઝ કર્યું આ ઇક્વેશન આ ઇક્વેશન કદાચ ભૂલી જાય તો તમને બનાવતા આવડે df/dx = what w બે બાજુ ઇન્ટિગ્રેશન કર્યું સીધો ઇક્વેશન બની ગયું ધેટ્સ ઇટ ક્વેશ્ચન સોલ્વ હવે સપોઝ કે આ તમને MCQ માં પૂછ્યું તો આ બધું કરવાની જરૂર નથી 4 MCQ માં પોઈન્ટ લોડ ખાલી જોઈ લેવાનો કે ક્યાં કેટલા આવે છે રેટ ઓફ લોડિંગ પહેલા જાણવાની જરૂર નથી જો બે MCQ માં જો આ સપોઝ કે સેમ આવતો હોય તો પછી આનો યુઝ કરીને તમે રેટ ઓફ લોડિંગ ફાઇન્ડ કરો ગોટ ઇટ see this is now તો આનો આપણે ડ્રો એ અપવર્ડ કેટલું જાય છે આ 40 છે તો આ કેવું હશે 40 તો અહીંયા અપવર્ડ શું હશે 40 કિલોમીટર રિએક્શન હશે એ રિએક્શન કે જે હોય આપણે જાણવું જસ્ટ આપણે શું દોરશું અપવર્ડ ડાયરેક્શનમાં 40 કિલોમીટર ડ્રો કરી દીધું રાઈટ આટલા સુધી પોર્શન સ્ટ્રેટ છે અહીંયાથી અહીંયા શું લાગે છે આ લિનિયરલી આવી રીતે છે એટલે શું લાગતું હોય UDL હવે આ પોર્શન એ શું છે આ 20 છે અને આ 10 છે ટોટલ 30 ડાઉન જાય છે તો અહીંયા ડાઉનવર્ડ ફોર્સ કેટલો લાગતો હશે 30 કિલોમીટર રાઈટ પાછો અહીંયાથી અહીંયા શું છે UDL એટલે એવું હોય ને તો અહીંયાથી તમારે ખાલી આને માર્ક કરી દેવાનો એટલે એક પોર્શન ભૂલાય અહીંયાથી અહીંયા પાછું શું છે UDL છે તો આ પોર્શન થી આ પોર્શન પાછું કેવું રહે છે સ્ટ્રેટ છે તો અહીંયા કઈ છે નહીં પાછું અહીંયા શું છે UDL છે તો જ ઉપર જતું હોય ધેટ મીન્સ એક UDL અહીંયા છે એના પછી એક UDL અહીંયા છે અને એક UDL અહીંયા તો અમારે સિમ્પલી શું કરવાનું કે ત્રણે ત્રણ UDL ના શું ફાઇન્ડ કરવાના વેલ્યુ ફાઇન્ડ કરવાનું શું કરવાનું F2 F1 / L F2 એ કેટલું છે 20 આ જે કઈ સાઇન હશે સપોઝ કે પોઝિટિવ નેગેટિવ આ પોઝિટિવ જ આવશે 20 - 40 ડિવાઇડ બાય ઇટ્સ લેન્થ 2 આ શું આવશે 10 તો આની વેલ્યુ એ કેટલી છે 10 રાઈટ હવે આ પોર્શન આવો આ કેટલું છે 10 આ કેટલું છે 30 અગેન સાઇન માં ક્યારે મિસ્ટેક ના કરતા -30 કેમ 30 શું લેવાનું છે F2 - F1 લેવાનું F2 એટલે આગળનું જે છે આ 30 તો -30 -
10 ડિવાઇડ બાય લેન્થ કેટલી છે 2 મીટર કેટલી આવશે આ -20 divided by 2 is equal to 10 તો આ બી કેટલું છે 10 છે રાઈટ હવે લાસ્ટ આ પોર્શન માટે f2 f1 divided by f f2 કેટલું છે 0 minus f1 કેટલું છે 30 રાઈટ -30 exactly -30 divided by 3 total length કેટલી છે 3 આ કેટલું આવી 10 કિલોમીટર this is also 10 પણ હવે આ ડાયરેક્શનમાં આવશે કે અપર ડાયરેક્શનમાં મેં આને આવી રીતે ડ્રો કરી છે હવે ત્યાં આની ઉપરથી જોવો આ નીચે આવશે કે ઉપર આવશે આ ગ્રાફ ને ઉપર લઈ જાય છે કે નીચે લઈ જાય છે આ લાઈન ને ઉપર લઈ જાય છે કે નીચે લઈ જાય છે અહીંયા ત્યાં ઉપર જાય છે કે નીચે જાય છે ઉપર જાય છે તો મારો ફોર્સ ક્યાં લાગતો હોવો જોઈએ આવી રીતે આમ હતું ત્યારે આપણે કેમ અહીંયા ઉપર આવ્યો આ નીચે ફોર્સ લાગતો તો એટલે નીચે આવ્યો એ ઉપર ફોર્સ લાગતો તો એટલે ઉપર આવ્યો હવે આ લાઈન અહીંયા ઉપર જાય છે તો મારો ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગતો ઉપરની ડાયરેક્શનમાં લાગતો હોય ને તો મારો યુડીએલ ક્યાં અહીંયા તો મારું યુડીએલ આવી રીતે આવશે કે ઉપરની સાઈડ આવશે આમ આવશે કે આમ આવશે આ નીચે ડ્રો કરો એનો મતલબ ફોર્સ કેમ લાગતો હોય આમ લાગતો હોય ઉપર ડ્રો કરો તો એનો મતલબ ફોર્સ કેમ લાગતો હોય આમ લાગતો હવે વિચારો આમ આવશે કે ઉપરની ડાયરેક્શન આ રાઈટ ધીસ વન તો આનું આ બધી નાની નાની મિસ્ટેક કરવાની નહીં જો ઇવન જ્યારે લખ્યું ત્યારે બી જો બુદ્ધિ કઈ ડાયરેક્શનમાં દોરવાની આ પણ જ્યાં અહીંયા જુઓ તો તમને લાઈન કઈ ડાયરેક્શનમાં જાય છે ઉપર ધેટ મીન્સ આ શું છે રિએક્શન છે ધેટ્સ વાય the material should come like this got it હવે એસેમ્બલી ટુ લોડિંગ માં કોઈ દિવસ મિસ્ટેક થશે now last okay this one again આવી રીતે તમને બનાવે this is 100 kilonewton into meter and this is 200 kilonewton into meter લખેલું છે તો આ SFD છે કે શું એ બીજું કશું નથી આપ્યું ખાલી અહીંયા આટલું જ આવી રીતે સ્પેશિયલ આપ્યો છે તમારે ડ્રો કરવાનું છે તો કિલોમીટર into meter લખ્યો છે એનો મતલબ શું આ કેવું છે મૂવમેન્ટ તો આ કેવો ડાયાગ્રામ છે મૂવમેન્ટ ડાયાગ્રામ છે આ SFD નથી આ કેવું છે मूवमेंट डायग्राम तो BMD નું સેમ આપણે કન્વર્ટ કરીશું SFD રાઈટ ઓકે તો આ જે SFD ટુ બી લોડિંગ માં જે કોન્સેપ્ટ મળ્યો છે સેમ કોન્સેપ્ટ આમાં આવશે બેન્ડિંગ મોમેન્ટ નું ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિએશન ઇઝ ઇક્વલ ટુ વોટ શીયર ફોર્સ તો સેમ આ dm f dx આનું મેં ડિફરન્શિએશન કરી દીધું તો m2 m1 इंटीग्रेशन કર્યું એટલે માન ઇઝ ઇક્વલ ટુ f અને આ ડિવાઇડ બાય l જેવી રીતે આમાં તમે લોડિંગ થી SFD થી લોડિંગ ફાઇન્ડ કર્યું એવી રીતે આમાં શું થશે BMD શું ફાઇન્ડ થશે રાઈટ હવે જો પ્રોબ્લેમ ઈ છે કે મોસ્ટલી BMD ડાયાગ્રામ કેવો આવે કર્વમાં આવે તો તમે કર્વમાં આ રીતે કઈ રીતે ફાઇન્ડ કરશો એમ તો કર્વમાં બી ફાઇન્ડ થઈ જાય તો પહેલા આપણે બાય ટેકનિકલી જઈએ પછી હું તમને BMD થી સીધું લોડિંગ ડાયાગ્રામ કઈ રીતે આવે એનું તમને રાઈટ તો પહેલા આપણે ટેકનિકલી જઈએ હવે સી અહીંયા કેવી છે સ્ટ્રેટ લાઈન છે તો જો BMD x ની 1 સાથે વેરી x ની 0 સાથે વેરી થાય છે ધેટ મીન્સ ત્યાં કોઈ SFD હશે ત્યાં કોઈ શીયર ફોર્સ હશે નહીં તો અહીંયા શીયર ફોર્સ કેવો હશે 0 રાઈટ હવે અહીંયા BMD x ની 1 સાથે વેરી થાય છે ધેટ મીન્સ ત્યાં મારો શીયર ફોર્સ કેવો હશે x ની 0 ધેટ મીન્સ સ્ટ્રેટ લાઈન સાથે વેરી થતો હશે હવે એની વેલ્યુ કેટલી હશે મેં હમણાં કહ્યું એમ see this 200 minus 100 divided by its distance of 2 so it will be 100 by 2 is equal to 50 kilo newton that means આ પોર્શન માં સ્ટ્રેટ પોર્શન 50 50 અને અહીંયા 0 આ શું બની ગયું એનું SFD બની ગયું રાઈટ તો આનો મારે સીધો BMD લોડિંગ ડાયાગ્રામ સપોઝ ડ્રો કરવો હતો તો સપોઝ અહીંયા જો
100 કિલોન્યુટન ઇન્ટુ મીટર નું કેવું સડન મોમેન્ટમાં ઇન્ક્રીઝ થાય છે ધેટ મીન્સ અહીંયા શું લખવું કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ જ્યાં એસએમડી સડન આવી રીતે આમ ડાઉન થઈ જાય ત્યાં શું હોય કોન્સન્ટ્રેટેડ ફોર્સ તો બીએમડી જ્યારે સડન આવી રીતે થતું હોય ત્યાં શું થતું હોય કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ તો અહીંયા કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગતી છે કેટલી 100 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર જેટલી રાઈટ તો આગળ કશું નથી તો અહીંયા પાછું સ્ટ્રેટ હશે હવે અહીંયાથી અહીંયા બીએમડી જો લિનિયરલી વેરી થતી હશે બીએમડી જો ક્યારે લિનિયરલી વેરી જ્યારે પોઈન્ટ લોડ હશે ને ત્યારે લિનિયરલી વેરી થતી હશે ધેટ મીન્સ કે અહીંયા વખતે 200 કિલો ન્યૂટન પર મીટર ની શું હશે જે કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ લાગતી હશે અહીંયા શું હશે પોઈન્ટ લોડ હશે રાઈટ અહીંયા શું હશે પોઈન્ટ લોડ હશે તો આનો શું થઈ ગયું લોડિંગ ડાયાગ્રામ થઈ ગયું તો આનો તમે એસએફડી ડ્રો કરો સેમ આ જ આવશે જો અહીંયાથી આ રિએક્શન ડ્રો કરો સેમ અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે આ કેવું હોય નીચે એટલે you will get just basic idea of loading directly from BMP કે કયા કયા પ્રકારના લોડ ને કયા કયા પ્રકારની કોન્સન્ટ્રેટેડ મૂવમેન્ટ લાગતી છે ઓકે બટ જો આ ખબર ન પડે તો ટેકનિકલી સીધું શું ફાઇન્ડ કરવાનું SFD ફાઇન્ડ કરવાનું આ SFD માંથી તમને BMP લોડિંગ ડાયાગ્રામ ડ્રો કરતા આવડે જસ્ટ અત્યાર સુધી જે કરતા આવ્યો F2 F1 ડિવાઇડ બાય L ઇઝ ઇક્વલ ટુ વોટ રેટ ઓફ લોડિંગ જ્યાં સડન ચેન્જ હોય ત્યાં શું લાગે ત્યાં શું હોય સડન ચેન્જ હોય ત્યાં શું હોય પોઈન્ટ લોડ રાઈટ SFD માં જ્યાં સડન ચેન્જ હોય ત્યાં શું હોય પોઈન્ટ લોડ ઓકે નાઉ એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ નું કોઈ મહત્વ નથી પણ આગળ આપણે જસ્ટ વાત થઈ કે ઓલો કોલમ આમ હતો એની પર આમ W ફોર્સ લાગતો હોય તો આનો એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ કેમ દોરે આમ દોરે એરિયા કેટલો આવે ઓકે તો આની અંદર સપો આ ભાઈ શું કહે અહીંયા P ક્રોસ આવી રીતે ફોર્સ લાગે તો આ P cos θ P sin θ આ ફોર્સ નો આપણે એનાલિસિસ અત્યાર સુધી કરતા આવ્યા કરો અને આ P cos θ ના લીધે કેવો ફોર્સ લાગે એક્સિયલ ફોર્સ તો આટલા પોર્શનમાં કોઈ ફોર્સ લાગે છે નહીં કે અહીંયાથી આટલા પોર્શનને કેવું કરે છે અંદરની સાઈડ કમ્પ્રેસ કરે છે તો એની અંદર P cos θ એટલે શું લાગે કમ્પ્રેસિવ ફોર્સ અને કમ્પ્રેસિવ ને નેગેટિવ લીધું છે ધેટ્સ વાય અહીંયા નેગેટિવ છે તો આની અંદર કંઈ છે જેમ શીયર ફોર્સ ડાયાગ્રામ દોરતા હતા એવી રીતે શું દોરવું એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ રાઈટ હવે ટોટલ ડિસ્ટ્રીબ્યુશન મોમેન્ટ ઓકે હવે આમાં આ એક થોડો ટ્રિકી ક્વેશ્ચન છે અને આ લાસ્ટ ક્વેશ્ચન છે આઈ થિંક SFD DMD નો કોઈ એવો ક્વેશ્ચન જેવો બચ્યો નથી કે એવો બાકી છે આની બહારનો કોઈ એવો ક્વેશ્ચન પોસિબલ નથી ઇન કેસ આની બહાર પૂછે તો આને કઈ ટ્રિકી કરીને તમે પૂછો પણ તમે યુ નો નાઉ ધ કોન્સેપ્ટ ઉપરની લોડ ની જગ્યાએ નીચે લોડ લગાવી દીધો પણ તમને બેસિકલી જેટલા ટાઈપના ક્વેશ્ચન ફ્રોમ SFD DMD ઇઝ પોસિબલ આઈ હેવ ટોટલી કવર્ડ રાઈટ હવે આની અંદર શું હતું અત્યાર સુધી આપણે UDL શીખ્યા યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આ શું છે UDM યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ મોમેન્ટ એની વેલ્યુ કેટલી છે m રાઈટ તો આને કઈ રીતે એનાલિસિસ કરવું તો આનો અત્યાર સુધી જે શીખ્યા ને એ સેમ જ છે આનો શું કરવાનું કે અહીંયા રિએક્શન એઝ્યુમ કરી લેવાનું RB * RF આપણે શું કરતા RF + RB = લોડ લોડ કેટલો લાગે 0 તો RF + RB = 0 હવે શું કરવાનું મોમેન્ટ એટ A સમેશન ઓફ મોમેન્ટ એટ A 0 કરી દેવાની કેમ કેમ કે એ કેવો છે સિમ્પલી સપોર્ટેડ છે રાઈટ તો હવે સમેશન એટ મોમેન્ટ એટ 0 થતી હોય તો નાઉ ડ્રો કરો RB into this distance L નાઉ હવે આ કેવી છે ક્લોકવાઇઝ છે રાઈટ તો આને હું કેવી લઈશ +m into હવે જો ઈચ પોઈન્ટે m મોમેન્ટ લાગે તો ટોટલ મોમેન્ટ કેટલી થઈ ગઈ ઓલામાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડમાં શું થતું ઈચ પોઈન્ટે w લોડ લાગતો હતો ટોટલ લોડ આપણે કેટલા દેતા w into l તો આનો ઈચ પોઈન્ટે m જેટલી મોમેન્ટ લાગે છે તો ટોટલ મોમેન્ટ કેટલી થઈ જશે m into l right so this rb into I think r is equal to l if you do like this then rb ખાલી m જ આવશે but it is coming as m by l total distributed moment I think અહીંયા total moment m is given ક્વેશ્ચન નું જોવું પડશે ટોટલ મૂવમેન્ટ m given એટલે એવું કહે છે કે આજે આપણે WL ને કેપિટલ W જે લખીએ ને આ ટોટલ મૂવમેન્ટ m is given if it is like this small distributed m divided by l small w into l ને આપણે કઈ રીતે કેપિટલ L કેપિટલ W
શાયદ આ એવી રીતે આપેલું છે એટલે આ ક્વેશ્ચનને કન્ફર્મ કરવો પડશે કે આ મૂવમેન્ટ છે કે એના પછી આ કરાય રાઈટ સો અત્યાર સુધી શું હતું પ્યોર મૂવમેન્ટ શું હતી કે જ્યાં બેન્ડિંગ મૂવમેન્ટ કેવી હોય કોન્સ્ટન્ટ અને શીયર ફોર્સ કેવું હોય 0 તો પ્યોર શીયર એટલે શું થાય જ્યાં શીયર ફોર્સ નોન ઝીરો કોન્સ્ટન્ટ શીયર ફોર્સ 0 હોય અને બેન્ડિંગ મૂવમેન્ટ કેવી હોય 0 હોય એને શું કહેવાય પ્યોર શીયર સો ઓન્લી એક્ઝામ્પલ ઓફ પ્યોર શીયર કન્ડિશન એક્ચ્યુઅલી અહીંયા રહી ગયું છે ડ્રો કરવાનું બટ જસ્ટ આ એક્ઝામ્પલ એ જોવું પડશે ખાલી એટલું યાદ રાખી લો કે પ્યોર મૂવમેન્ટ પ્યોર બેન્ડિંગ મૂવમેન્ટ એટલે શું થાય બેન્ડિંગ મૂવમેન્ટ સ્ટ્રેટ લાઈન હોય શીયર ફોર્સ કેવું હોય 0 તો પ્યોર શીયર એટલે એનું શું ઉલટું શીયર ફોર્સ કેવું હોય કોન્સ્ટન્ટ લાઈન હોય બેન્ડિંગ મૂવમેન્ટ કેવું હોય 0 હોય ધીસ ઓલ આર ધ ઓન લાઇનર ક્વેશ્ચન્સ ઓકે આ ક્વેશ્ચન હું એકવાર કન્ફર્મ કરી લઈશ કે એમ શું છે એના પછી આવું કરીએ ઓકે સો ટોટલી શીયર ફોર્સ બેન્ડિંગ મૂવમેન્ટ ડાયાગ્રામ બની ગયો ટોટલી જેટલા કેસ હતા પહેલા ઇનિશિયલી આપણે સિમ્પલી સપોર્ટેડ અને કેન્ટિલીવર માટે જેટલી ટાઈપના લોડિંગ હતા એ બધા ટાઈપના લોડિંગ માટે આપણે એસએમડી એન્ડ બીએમડી વી હેવ ઓલરેડી લર્ન ધેન ઇન્ટરનલ હિન્જ આવ્યું ઇન્ટરનલ જ્યારે હિન્જ આવે એને કઈ રીતે એનાલિસિસ કરવો અને જે ઇનિશિયલી સિમ્પલી સપોર્ટેડ અને કેન્ટિલીવરમાં આપણે સ્લોપ કઈ રીતે ડિસાઈડ કરવો સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રીમાં that we have learned from using the rate of loading so rate of loading વધારે હોય તો સ્લોપ કેવો હોય વધારે w is 0 then ત્યાં સ્લોપ કેવો હોય horizontal line that's it એના પછી ઇન્ટરનલ હિન્જ આવ્યું ઇન્ટરનલ હિન્જ ને કઈ રીતે એનાલિસિસ કર્યું તો જ્યાં ઇન્ટરનલ હિન્જ હોય ને એને સિમ્પલી અલગ પાર્ટ પાડી દેવાનો અને એ પાર્ટ કઈ રીતે વિઝ્યુઅલી ત્યાં જોવાનું કે કઈ રીતે લોડ એકબીજાને સ્ટેબિલાઇઝ કરે અને એકબીજાને એવી રીતે શું કરી દેવાનું પાર્ટ પાડી દેવાનું અને એને ઈચ પાર્ટને અલગ અલગ એસએફડી બીએમડી ડ્રો કરી કમ્બાઈન કરી દેવાનું રાઈટ અને એના પછી લાસ્ટમાં શું હતું વુડન લો વાળું હતું પાણી કેવી રીતે ફોર્સ લાગે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ અને ધ લાસ્ટ પોર્શન કયો હતો કન્વર્ઝન ઓફ SFD to loading and BMD to SFD and SFD to loading right so in case question exam માં તમને suppose કે SFD to loading પૂછે તો શું કરવાનું પહેલા ખાલી કોન્સન્ટ્રેટેડ લોડ જોઈ લેવાનો જ્યાં જ્યાં ડાયરેક્ટ વર્ટિકલ હોય ત્યાં બધે શું લાગતા કોન્સન્ટ્રેટેડ લોડ જ્યાં linearly vary હોય ત્યાં શું હોય okay so this is all about shear force and the bending moment આ ચેપ્ટર ને તમે જેટલું પ્રેક્ટિસ કરશો અને જેટલું જોયા કરશો એમ નહીં આવડે પેન પેપર લઈને જો તમે પ્રેક્ટિસ કરશો ને તો જ આ વસ્તુ પોસિબલ બનશે કે તમને આવડે ખાલી જોયા કરશો જ્યારે પેન પેપર લઈને બેસો ત્યારે પાછા કન્ફ્યુઝ થશો કે આમાં શું કરવાનું સો ઇટ્સ ઓલ યોર ટ્રીક કે તમે તમારી પોતાની ટ્રીક ધીરે ધીરે વિકસશે કઈ રીતે વિકસશે તમે જો ક્વેશ્ચન સોલ્વ કરો સો જેટલા બેસિક ક્વેશ્ચન હતા ને સિમ્પલી સપોર્ટેડમાં જેટલા ટાઈપના લોડિંગ છે એટલા લઈ લેવાના કેન્ટિલીવરમાં જેટલા ટાઈપના લોડિંગ છે એટલા લઈ લેવાના એને એસએફડી બીએમડી ડ્રો કરી દેવાનું જો આટલું ડ્રો થઈ જતું હોય તો ક્યારે એક એસએફડી બીએમડી એવું ના બને કે તમારું નો રાઈટ સો ધીસ ઇઝ ઓલ અબાઉટ શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ